ઓછું થાય કરું ચાલો, જય સચ્ચિદાનંદ. બોલો ચાલો, નમો હિંતન બોલાવો ત્યારે. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. સર્વ પાવકપણાસનો. મંગલાણમ ચ સૌવેસિમ. પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હા, જય જય. વચ્ચે કરો પૂછો પ્રશ્ન. નવાનો પહેલો ચાન્સ આપો ભાઈ. કરુભાઈ તમે પૂછજો. હા, ચાન્સ મળ્યો છે પાછો. ખુશ તારે કે પૂછ્યું છે તો તું જ્ઞાની થઈ ગયો નહીં. પદ બંને હારા ગોળાવે. સરસ. સંભાવે નિકાલ કેવી રીતે ઇફેક્ટિવલી થાય કે મને હું અટકી જાઉં છું. પ્રશ્ન છે સંભાવે નિકાલ કેવી રીતે ઇફેક્ટિવલી થાય. કેટલું છે કે આપણને એક અંદર જાગૃતિ રે કહું શુદ્ધાત્મા છું અને આ નીલમની અંદર નક્કી હોય કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. ખ્યાલ? હવે આ આજ્ઞા છે ને એ ક્રિયા નથી. 15 નક્કી પણ અને એના આધારે જે જાગૃતિ એની વાત છે આખી. પણ એ તો રહેતી નથી હજી. હવે કોઈ પણ આજ્ઞા 5 આજ્ઞા ક્યારે આવે? કોઈ પણ આજ્ઞા 5 આજ્ઞા ક્યારે આવે કે પહેલામાં પહેલું તો હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ, પછી એને વધારવા માટે 5 આજ્ઞા. બરાબર? હવે કોઈ બહાર કોઈ હોય જગતમાં એને ખબર જ ના હોય કે હું શુદ્ધાત્મા છું
તો પછી 5 આજ્ઞા તો શું બુદ્ધિના લેવલે પકડે એમ, થોડું એને સારું લાગે. પણ મહાત્માઓને તો આખી અંદરની દ્રષ્ટિ બદલી. એટલે કેવું હોય કે હું શુદ્ધ આત્મા છું, પછી આ નીલમ તો કે ફાઇલ નંબર 1, અને પછી તો કે આ નીલમને બધે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો ને, નીલમને બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો ને, તો નીલમના અંદર નક્કી પણ હોય કે મારે આ બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે. ફાઇલોનો સંભાવ નિકાલ એટલે પહેલા શુદ્ધાત્મા દેખાય તો સંભાવ નિકાલ છે, સમજે? હું શુદ્ધાત્મા ના દેખાય પછી હું આ તમારી બહુ ચીકણી ફાઇલ છે. બરાબર, ફાઇલ તો ક્યારે કીધી? દાદા ભગવાન જે ફાઇલોનો સંભાવ નિકાલ સમજાવે છે, કેવું કેમ કે આ દુનિયાની વસ્તી તો કેમ 6 અબજ હતી કે 6 અબજ છે, તો કે બધા સાથે તમારા ઋણાનુબંધના હિસાબો છે? તો કે ના, નથી. તો આ ઋણાનુબંધના હિસાબો એ ફાઇલ કહેવાય, સમજે? તો કે આવી ફાઇલો કેટલી તમારે? ઘરમાં 5, 10, 12, 50 હોય કે 500. એટલે ફાઇલ એટલે ઋણાનુબંધના હિસાબો. તો ઋણાનુબંધના હિસાબો શુદ્ધાત્મા જોડે હોય? કેમ વિચારવા પડી જાય એટલું બધું? શુદ્ધાત્મા જોડે ના હોય, સમજે? એટલે કે નીલમના હિસાબો અને નીલમના બધી ફાઇલો સાથેના હિસાબો. એટલે આવું સમજાય એટલે પહેલા તો શું થાય કે હું શુદ્ધાત્મા એ પાક્કું થાય કે હું શુદ્ધાત્મા. હવે આ દાદાબાની આજ્ઞા છે કે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો છે, તો કે આ નક્કી પણ કોનું ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે? એવું નામદારીનું, એટલે કે આ નીલમનું. હવે નીલમનું આ નક્કી પણ છે કે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે, પછી પેલું અંદર બધું કામ કરે, બધું હેલ્પ કરે, કોમન સેન્સ ને બધું વ્યવહારિક સૂઝ ને બધું કામ કરે, કારણ કે એ પછી આવ્યા કરે ને. પણ મુખ્ય કેટલું છે કે આ હું શુદ્ધાત્મા છું, આ નીલમ ફાઇલ નંબર 1, અને હવે એને આ બધી ફાઇલોનો જે ફાઇલ સામે આવી તો કે આ ફાઇલ નંબર 50 નો સંભાવ નિકાલ કરવાનો છે. તો આ વસ્તુ પહેલા ઊભી થાય, પહેલા આ બધું હોય પછી આગળ બીજી વાત છે ને. તો મને આ ફાઇલ છે એવું જ ના દેખાય, મને તો વ્યક્તિ જ દેખાય ને. ફાઇલ જેવું દેખાય જ નહીં. ફાઇલ જેવું દેખાવું ક્યારે કહેવાય કે જોડે શુદ્ધાત્મા દેખાય ત્યારે. એટલે આ શુદ્ધાત્મા દેખાય, ફાઇલ પણ દેખાય, ને પછી રે કહો આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે ને. એટલે આ અંદર જાગૃતિ રહે ત્યાર પછી સંભાવ નિકાલ આવે. પછી બીજે બાકી જે નિકાલ કરો એમાં તો શું આપણે કોમન સેન્સ, વ્યવહારિક શું જે બધું કામ કર્યા કરે. પણ બેઝિક પાયામાં તો કે હું શુદ્ધાત્મા, અને આ સામે આવી આ ફાઇલ, અને આ ફાઇલનો સંભાવ નિકાલ કહો છે નક્કી પણ. પછી વ્યવસ્થિત તમને બીજા બધા સંજોગો ભેગા કરી આપે. દાખલો આપ્યો હતો ને ભાઈ, આમ બહાર જવાનું કહેવાનું ભૂલી ગયા અને પછી આ કઢી ઢોરાઈ ગઈ, તો આપણને આખી અંદર જાગૃતિ ને કે કોને ઢોરી, તો વ્યવસ્થિત. હવે તો કે આ જમવાની ફાઇલ છે, સંભાવ નિકાલ કરો. સંભાવ નિકાલ કરો એટલે અંદર જાગૃતિ રહે, એટલે પછી બધું આવે કે ના આવે કે સંભાવ નિકાલ કઈ રીતે કરવો. એ કઢી ઢોરાઈ ગઈ તો શું કેવું પડે? તો કઈ નહીં, આ રોટલી બનાવો, અથાણા સાથે ખાઈ લઈશું. તો કે હવે આમાં કઈ આ પેલું નથી, મિકેનિકલ નથી. આપણી ગાઈડ હોય ને, એમ ગાઈડમાં બધા કોલેજમાં ગાઈડ હોય કે સ્કૂલમાં ગાઈડ અને બધા આન્સર આપેલા હોય, એ જ પણ આપણું ગોખી નાખે અને લખી નાખે. તો કે આ ગાઈડ નથી. એકવાર નક્કી કર્યું કે મારા ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, પછી એ કોમન સેન્સ અંદર કામ કર્યા કરે. અને પહેલા આ જ્ઞાન ના હોય તો શું થાય કે કઈ પણ કામ સારી રીતે પતી ગયું એટલે આપણને એમ લાગે આ ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો.
જ્યારે અહીંયા આપણને આખી અંદર જે જાગૃતિ છે કે હું શુદ્ધાત્મા જે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, આજ્ઞામાં રહેવાનો જે નિશ્ચય છે, એ મોટામાં મોટું એ. હવે એ તમને પરફેક્ટ એ રહ્યું બરાબર, અને બાય ચાન્સ એવું એ બને કે એ ફાઇલ સાથે કે પ્રોબ્લેમ ઊભો થયો, બને કે ના બને? ભલે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એની સાથે પ્રોબ્લેમ ઊભો થઈ રહ્યો, આ બધું જ હોય તો એ દાદા કેટલું સરસ કહે. પછી કહે કે આપણે વ્યવસ્થિત કહીને ઊંચું મૂકી દેવાનું. પ્રોબ્લેમ થયો ને વ્યવસ્થિત ઊંચું મૂકી દેવાનું, અને આને દુઃખ થયું તો માફી માગી લેવાની, આગળ ચાલવા મળવાનું, અટકી નહીં જવાનું. આપણે અટકી જઈએ ને એ જ્ઞાન લીધું છે બેટા, એ સમજાય ને આવે. તું અટકી નથી જતી ને? હા, બીજાને અટકાવતી નથી ને? હા, તો એટલે પછી જે બન્યું તે વ્યવસ્થિત. પણ ક્યારે આ બધું હોય કે સામો શુદ્ધાત્મા જે આ ફાઇલ છે, મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, આ બધી જાગૃતિ હોય અને પોતે સિન્સરલી એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો બધો પ્રયત્ન થયા કરે, પછી એ કંઈક પ્રોબ્લેમ થઈને ઊભો રહ્યો તો વ્યવસ્થિત કે આગળ ચાલવાનું. આપણું નક્કી પણ પેલું હોય કે સંભાવ્ય નિકાલ કરવો. પેલું તો જે દાખલો આપે છે ને સલિયાનો, એ સંભાવ્ય નિકાલ એટલે આપણી અંદર જાગૃતિ કે આ ફાઇલનો દરેક જગ્યાએ ને ફાઇલનો નિકાલ કરો, નિકાલ કરો, નિકાલ કરો છે. એ પેલા 240 રૂપિયા માગે છે તો કે 240 માટે ફાઇલ ઊભી થઈ, જાગૃતિ રહી ના રહી. હવે તો કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. તો હવે શું કરવાનું? કહીને એને જ્યાં વાત તો કરીએ, એટલે આપણે વાત કરીએ ને આ કોમન સેન્સ આખી કે ભાઈ હવે જો અમે આટલા વખત ખરીદતા માલ લઈએ છીએ, આવું ક્યારેય થયું નથી, અને આ તો ધંધામાં આવું થાય તો ક્યારેક તારે સહન કરવું પડે, ક્યારેક અમારે સહન કરવું પડે. એટલે પછી એ સમજે એટલે આપણે ચાલ ને એક કામ કર, કઈ વાંધો હું તને 100 રૂપિયા આપી દઉં. તો પેલો લઈ લે કે ના લઈ લે? તો કે આ બધી આપણે કોમન સેન્સ એક વ્યવહાર સૂઝ વાપરી કે ના વાપરી? પણ વ્યવહાર સૂઝ વાપરી પણ અંદર પાયામાં શું છે? આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. બાય ચાન્સ કોઈ નાય માને તો આપણે 240 પૂરા આપવાના છે, પણ માની ગયો તો સંભાવ્ય નિકાલ થઈ ગયો. જે પેલા બીજો દાખલો આપે એમાં શું છે કે એને તો શુદ્ધાત્મા દેખાતો જ નથી, એને તો સુલેમાન દેખાય છે, અને એને શું રહે છે કે હું આટલો મોટો મારી પાસે આમ કરે છે, સમજાય? એટલે કે હું શુદ્ધાત્મા છે તો છે જ નહીં, અને પાછું રિલેટિવમાં કેટલો મોટો આમ ગુરુપણું છે. ખ્યાલ? એ બધો ભાગ આપણે આખો ઉડી જાય. એ સંભાવે નિકાલ જે બન્યું કે સંભાવે નિકાલ, ફાઇલોનો સંભાવે નિકાલ. કોમન સેન્સ જે છે બુદ્ધિ કરીને તમે કરો. જો આમાં એવું છે કે આપણે શું કરવું છે તો કે આપણે એની સાથે સાહિત્ય ઉકેલ આવે એ જ કરવું છે ને. આપણે સાચું ખોટું જોવું છે. આપણે 240 આપવાના તો 100 રૂપિયા આપ્યા ને, સાચું ખોટું જોયું? તો કે આપણે સાચું ખોટું નથી જોતા, પણ આપણે જોઈએ કે ભાઈ કંઈક સંતોષ થાય ને જાય. એટલે ખરેખર આપવા નથી તો 100 રૂપિયા આપીએ કે નથી આપતા? અને પેલો ખાલી વ્યવહાર વાળો માણસ શું જુએ કે ભાઈ આપવાના થતા તો ના આપું, થાય એક જ લેજે. એટલે એ એવી રીતે જોઈએ ને આપણે કોમન સેન્સથી આખું. હા, કે હવે ગમે તે કેસ ઊંચો મૂકો ને તમારી દાખલામાં જ ખરી પૂછી કે કોમન સેન્સે બતાવ્યું 100 આપી દો, વાત કરતા હોય 100 આપ્યા પછી થોડી વાર ચાલુ તો રહે જ મગજમાં કે આપવા પડે, ખોટા છે, પણ એ સુરતમાંની ગાદી પર બેસવામાં ટાઈમ લાગે, તરત ના જતા રહે. પણ આ કેવું છે, આપણે અંદર સમજવા ફિટ થયું ને કે મારે સાચું ખોટું થોડું જોવાનું, મારે સંભાવ નિકાલ કરવાનો છે. ને સંભાવ નિકાલ શા માટે કરવાનો છે? એને રાજી કરવા માટે? તો ના, મારે મોક્ષે જવું છે માટે, મારે છૂટવું છે માટે. જો તારે છૂટવું હોય તો 100 રૂપિયાની વેલ્યુ ક્યાં રહી? અને આમે તું આખી જિંદગીમાં પૈસા કમાવા હાથે બાંધીને જવાનું છે કે બધા વાપરીને જવાનું છે?
વાપરીને જવાનું. તું નથી કમાતી તો વાપરીને જવાની ને. એટલે adjustment- આ તો પૂછવાનું કારણ એ હતું કે adjustment ચાલુ જ રાખવા પડે નહીંતર પછી તમે ત્યાં જ રહો છો. એડજસ્ટ એ તો કહ્યું ને એડજસ્ટેબલ તો કહ્યું ને પહેલું જ કીધું કે એડજસ્ટમેન્ટ તો રાખવા જ પડે. પણ આવું અંદર હોય, અંદર સમજણમાં હોય કે હું આ ફાઇલનો સંભાવ નિકાલ એટલા માટે કરું છું કે મારે મોક્ષે જવું છે માટે. એને મોક્ષે મોકલો છે એટલા માટે નહીં, મારે મોક્ષે જવું છે. એટલે કે મારે આ ફાઇલ સાથે રાગના જે ઋણોબંધ છે કે દ્વેષના જે ઋણોબંધ છે એમાંથી મુક્ત થવું છે. અને અત્યારે કલયુગમાં રાગનું તો બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, સૌથી વધુ દ્વેષનું છે. રાગનું એટલું મોટું નથી. પણ કલયુગમાં દાદા શું કે આ કલયુગમાં સંસાર કયા આધારે ચાલે છે? દ્વેષના આધારે. ના નિયમથી વસ્તુ થાય ને એમાં એવી આંટી પડી જાય ને બોલો અંદર વેર બાંધી જ લે બધું. એટલે કે સામો વેર ના બાંધે એ જાગૃતિ ના રાખવી પડે. પછી હું કંઈક ના પણ હું ખોટો જ નથી, હું તો સાચો જ છું, એ જ ખોટો છે. એટલે ભાઈ સાચો ખોટો ના જોઈશ, પેલો વેર ના બાંધે એવું કર ને. પછી તો તાર જે રીતે કરવું એ રીતે સમજાવીને પટાવીને ગલી પછી કરીને ગમે તે તું એનો આંકડો છૂટી આવે એનો. આ પાર્શ્વનાથ ભગવાન હતા તો પેલા એને કમઠને કીધું કે ભાઈ આ તું યજ્ઞ કહે આંકડા જે હોમે છે એમાં તો નાગ નાગણ છે, મરી જશે કે. તો પેલો કમઠને એવું થાય કે હું આટલો મોટો બ્રાહ્મણ ને આ તે હું આ બધું કરું છું, આ મને સલાહ આપનાર કોણ થાય કે ના થાય? કારણ કે બધા એને માનતા હોય. તો આ પાસે જાય ને આ રાજકુમાર પાસે જોડે સૈનિકો હતા. એટલે અમને શું થયું કે ભાઈ ચાલો નાગણ મરી જાય કરતા બચાવી લઈએ. એટલે સૈનિકોને આજ્ઞા કે ભાઈ આ લાકડું કાઢી અને એને ફાડવાનું. તેમાંથી પેલા નાગણ નીકળ્યા. હવે કંઈક ખોટું કામ કર્યું છે એમને. પેલા કમટને શું થયું કે આટલા બધાની સામે મને નીચો પાડ્યો, હવે હું મને જોઈ લઈશ. શું કે તો કે એનું શું થયું? અહંકાર જ વિપર્યો ને. તો કે અહંકારને લઈને વેર બાંધ્યું. તો એમને કઈ ખોટું કરેલું? એટલે સંભાવે નિકાલમાં આ વસ્તુ છે કે સાચું ખોટું કઈ જોતા જ નહીં, તમે નિકાલ કરો જલ્દી જલ્દી, સંભાવે નિકાલ કરો. એટલે આપણે છે ને ગુજરાતીમાં કહેવત છે ગાંડા ને ગામ ને ડાયા ને ડામ. સાંભળી નથી? આપી તમે તો સાંભળી હશે ને? સાંભળી છે ને? ત્યાં સાંભળી છે? તમે બધા સ્કૂલમાં ભણેલા ને કે ગાપચી મારી ઇંગ્લિશ મીડિયમ મારી આવું તો આવડે ને? ના આવડે? દીપ્તિ તને ખબર છે કે નહીં? ગાંડા ને ગામ અને ડાયા ને ડામ. એટલે કહેવત કેવી રીતે આવી કે બે ભાઈઓ હતા, એમાં એક ગાંડો ને એક ડાયો. એ મા બાપ પછી મિલકતના ભાગ કરવાના. તો પેલા બે મકાન હોય તો મોટું મકાન કે આ મારે જોઈએ પેલો ગાંડો કે. પછી ખેતર હતા બે, તો આજે આગળ સારું ખેતર હતું પેલો કે ગાંડો કે મારે આ જ જોઈએ. તો હવે ગામના પેલા પંચ ભેગું કરે કે પંચ ભાગ કરે તો પંચે શું વિચારે કે ભાઈ હવે ન્યાય જોઈને હરખે હરખું કરવા જશું ને તો આ બંને ઝઘડ્યા કરશે. એને કહેતા પેલા મોટા બેન જે ડાયો હોય ને સમજાવે કે ભાઈ તું છોડી દે ને કે પછી આખી જિંદગી તારા પર લમણા લેવા પડશે ને કહેતા આપી દે ને કે. એટલે શું કે ગાંડા ને ગામ અને ડાયા ને પેલો સહયોગ ગ્રામ કે ડાયા ને ડામ. એટલે આ બધું આવું બધું હોય. સાચું ખોટું જોવાનું ના હોય. અને આપણે સાચું ખોટું જોઈને એનો આગ્રહ પકડીને બેસી રહીએ. એના માટે કોર્ટમાં જઈએ. હું સાચું જોઈને કોર્ટમાં ના જઈએ. પછી અંદર એવું એવું કે હું પ્રૂવ કરીને બતાવીશ હું સાચું છું. આ જે ફાઇલનો સંભાવે નિકાલ નથી થતો અને જે વેર બંધાય છે એ ભાગની જાગૃતિ જ નથી હોતી. ખ્યાલ? ફાઇલનો સંભાવના નિકાલ ના તો જે વેર બંધાયું એ પછી કેટલાય અવતાર ભાવ આપણા બગાડે ના બગાડે. હવે દાદાએ આજ્ઞા એવી સિમ્પલ જ આપીએ કે ભાઈ ફાઇલનો સંભાવ નિકાલ કરો. એટલે એની અંદર રહે કે ભાઈ મારે નિકાલ કરો નિકાલ કરો નિકાલ કરો.
ને કોના માટે? તો કે એને રાજી કરવા માટે, કે નાનો છે એટલે એને રાજી કરવા, કે મોટો છે એટલે એનું માન રાખવા માટે? ના, એવું નહીં. મારે મોક્ષે જવું છે માટે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. એટલે યુ આર નોટ ઓબ્લાઇઝિંગ એનીબડી. ખ્યાલ? તું છોડી દે તો તે એના પર ઉપકાર કર્યો? અત્યાર સુધી એવું જ લાગતું કે આપણે ઉપકાર કર્યો, છોડી દીધું, એને આપણે મન મોટું રાખ્યું, છોડી દીધું. ભગવાનની વાત આખી જુદી છે. કે છોડે છે તે તારે છૂટવું છે માટે છોડે છે. તો તે આપ્યું ને એને સ્વીકારીને એક્સેપ્ટ કર્યો, તારી પર ઉપકાર તો એને કર્યો છે. એટલે આવું રાખવું પડે. એટલે આ ફાઇલોનો સંભાવ નિકાલ. પછી એટલે આવું બધી જગ્યાએ ના કરવું પડે. એટલે બધી જાતની ફાઇલો, ગમતી ના ગમતી, સારા હિસાબવાળી ફાઇલ હોય અને ઊંધા હિસાબવાળી ફાઇલ હોય. અને કેટલીક ફાઇલ એવી હોય ક્યારેક સારો હિસાબ હોય ને ક્યારેક ખરાબ હિસાબ આવે. બંને જાતના આવે જ કરે. અંદર આટલું રાખવું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. તો કે આ આજ્ઞા આખી જાગૃતિના ભાગમાં છે. અંદરની જાગૃતિ, અવેરનેસ કે આ ફાઇલ છે. આ ફાઇલ છે એવું દેખાય જ નહીં ને હું મારી વ્યવહારિક બુદ્ધિથી સાહિત્ય બધો નિવેડો લાવું તો એને કઈ આજ્ઞામાં રહે ના કહેવાય. ખ્યાલ આવે? હા, એવું છે. જય શ્રી રામ. સ્કાય, જય સચ્ચિદાનંદ, જય જય. કોઈની વ્યવહારિક બુદ્ધિ બહુ સારી હોય તો વ્યવહારિક બુદ્ધિથી પેલો ઝઘડો ના થવા દે, ઉકેલ લાવી નાખે. સારી વસ્તુ છે ને, વસ્તુ બહુ ફાઇન છે, પણ એને સંભાવ નિકાલ કર્યો ના કહેવાય. સંભાવ નિકાલ તો ખાલી મહાત્માઓ માટે છે. એને જાગૃતિ છે. હું શુદ્ધાત્મા છું, સામો શુદ્ધાત્મા છે. હું શુદ્ધાત્મા, સામો શુદ્ધાત્માના ફાઇલ મારે સંભાવ નિકાલ કરવાનો છે. પેલા તો કશું છે જ નહીં. પેલામાં તો શું હોય કે ભાઈ આ સાહિત્ય પતી જાય ને તો સારું, પછી ને રે કે મેં જ્યાં સાહિત્ય પતાવ્યું. આ બંનેને સમજાવી હું કે ઉકેલ લાવ્યો. માથાકૂટ ના કરે એના કરતા કે પૂરું કરો કે એટલે એ અહંકાર હોય ત્યાં. એટલે આમ લાગે સારું, બહારથી વ્યવહારથી સારું લાગે, સરસ એને પતાવ્યું. કેટલાક વ્યવહારથી એવા સરસ હોય, બોલવામાં એવા સારા હોય, કેવું સરસ બોલે ને કે બંનેને સમાધાન થઈ જાય. પણ આ બધી જાગૃતિ ક્યાંથી લાવે? હું શુદ્ધાત્મા છું લાવે ક્યાંથી? એ તો આપણી મોનોપોલી છે. ના કે મોનોપોલી, મહાત્માની મોનોપોલી છે. હા, લાયસન્સ સોફ્ટવેર. અને પેલો નકલ કરવા જાય ને તો રહે નહીં ને. પાયલોટેડ ચાલે એવું ને. નકલ કરવા જાય કે ભાઈ આ હું શુદ્ધાત્મા ગોઠવવા જાય તો રહે ખરું. એટલે દાદા કહ્યું શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે તો કામ લે. તો આ છોકરો ના બોલે હું શુદ્ધાત્મા છું. વ્યવસ્થિત ના સમજાય તમને લોકોને? આ સાંભળ્યું ને સત્સંગ તો બોલે ને. ઘરમાં આપણે લીકેજ થઈ જતું હોય ને તો બોલે. હારિકાને પૂછ્યું, હારિકા તું શુદ્ધાત્મા છે ને? પાકું ને? પાકું. શુદ્ધાત્મા નારાજ થાય ને, ગુસ્સો કરે ને. શુદ્ધાત્માને ગુસ્સો આવે ના આવે ને? હારિકાને ગુસ્સો આવે નહીં? હારિકાને નથી આવતો ને? બહુ ડાઈ છે. ચાલો આવે છે. પણ શુદ્ધાત્માને ભણવાનું હોય.
કે આ કેવું આવું સમજાય ને શુદ્ધાત્મા ભણવાનું જ ના હોય થાય ખરું આ ભણવાનું ક્યાં માથા લાવ શુદ્ધાત્મા થઈ ગયા. છોકરાઓને એવું થાય પણ આપણે આટલું બધું વરગાડ્યું હોય ને એવું ના થાય કે ક્યાં આટલું બધું કરવાનું એટલે ચાલો શુદ્ધાત્મા થઈ ગયા. વર્ગણ છે એવું ના સમજે. કવિ કહે ને લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય બુવા જાણે ભૂતને દાદા બુવા ગણાય. તો કે આ સંસાર આ મન વચન કે આ લફરું છે એવું કોને ખબર પડે? એટલે કે આ મન વચન કે લફરું એવું જાણીને લફરું કહ્યું ને તો પછી આ ક્યાં છૂટું પડતું જાય પછી પોતે ખાલી શુદ્ધાત્મા રહે. લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. તો કે આ જેમ ભૂવો હોય એ ભૂતને કાઢે ને તો દાદા માટે કે ભૂવા જાણે ભૂતને. તો કે આ છૂટું પાડે લફરું છૂટું પાડે એટલે કે તું શુદ્ધાત્મા આ બાકીનું બધું લફરું. લફરું એટલે વર્ગેલું. તો આ બધું વર્ગાવીને લાવેલા છે ને વર્ગેલું જ છે ને. આ મન વચન કે આ વર્ગેલું જ કહેવાય. ભલે એનું ધ્યાન રાખે પંપારીએ નવડાવીએ દોડાવીએ બધું ધ્યાન રાખે કે ના રાખે? શું નામ બેટા તારું? માનસી. માનસીનું તો ધ્યાન રાખે કે ના રાખે? બધું ખવડાવે પીવડાવે અરીસા સમય 10-15 મિનિટ ઉભા રહે કે ના ઉભા રહે? અહીંયા બહુ ટાઈમ ના ભાઈ જોબ પર જવાનું એટલે વધારે ના ઉભા રહીએ પણ રહી વાત ટાઈમ જતો ને વધારે. હવે આ આટલો ટાઈમ જાય આપણો જ્યાં જ્યાં ટાઈમ જાય છે ને શુદ્ધાત્મા સિવાય જ્યાં જ્યાં ટાઈમ જાય બધું લફડું ના કહેવાય? કે લફડું જો જાણી કહ્યું છૂટું પડતું જાય ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. એટલે વ્યવહારમાં આપણો ભૂવો હોય તો કોઈને કઈ વર્ગણ હોય તો કાઢી આપે. દાદા આ સંસાર રોગના ભૂવા ગણાય. આખો વખત જે સંસારનું લફડું વર્ગેલું છે આખું છૂટું પાડ નાખે. એટલે કે ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. ઉતારે તો રિલેટિવમાં આટલું ઇમ્પોર્ટન્સ આપણે પેલું વેલ્યુ રિલેટિવની વધારે હોય અમુક વાર તો એનાથી છૂટવા માટે શું કરવાનું? ના એ તો પહેલા તો જાણવું પડે કે આ રિલેટિવની વેલ્યુ વધારે મૂકાઈ ગઈ. એટલે આપણે હવે જે શુદ્ધાત્મા થયા ને કે હું શુદ્ધાત્મા છું એની સામે આ જગતની કોઈ પણ વસ્તુ છે એની કોઈ વેલ્યુ ખરી? સમજે? તું શુદ્ધાત્મા છે યુનિવર્સલ તું ફર્સ્ટ આવે એની વેલ્યુ ખરી? વ્યવહારમાં વેલ્યુ બહુ પણ તું જે શુદ્ધાત્મા છે એની સામેની કોઈ વેલ્યુ ખરી? તને સારામાં સારી જોબ મળી જાય એમ પણ શુદ્ધાત્મા સામેની વેલ્યુ ખરી? એટલે શું થાય કે વ્યવસ્થિતમાં આવા સારા સારા ઉદ્યોગો આવે ખરા કે તને આમ સારામાં સારી જોબ મળી જાય પણ તને રહે કે હું શુદ્ધાત્મા આ સંભાવ નિકાલ કરવાનો છે. એટલે પેલામાં એને જે વેલ્યુ સમજાઈ ના હોય તો આવું થાય. એટલે બહારનો વ્યવહાર પેલો બહારનો જે આનંદ છે ને ભૌતિક સુખ એમાં એનું વજન એ બાજુનું પલ્લું નમી જાય. પછી આ બાજુ પલ્લું નમે એટલે આત્માનું સુખ છે એ પલ્લું ઊંચું જાય. તાજું હોય એમ બેલેન્સ અહીંયા નમ્યું તો આ ઊંચું જાય કે ના જાય? એટલે આ સંસારનું સુખ એનું પલ્લું નમ્યું એટલે પેલું ઓછું થાય. પલ્લું નમ્યું એટલે સુખ વધારે આવે સુખ નહીં એ જે સંજોગ ભેગા થાય એમાં સુખ લાગે છે એની વાત છે. ક્રમિકમાં શું સમજે કે આ સંસારના સુખો છે ચાલો એનો ત્યાગ કરો આ નહીં ચાલ્યું આ ના જોયું આ ના જોયું. તારે કેવું થાય કે તને તું ફર્સ્ટ આવે સારામાં સારી જોબ મળે બધા એપ્રિશિએટ કરે પણ તને રહે કે ભાઈ હું શુદ્ધાત્મા છું એનો જે આનંદ છે એની સામે તો આ કશું જ નથી. આવી રીતે આખું છે આખું ડિવેલ્યુએશન. ને ક્રમિક માર્ગમાં ડિવેલ્યુએશન એટલે પેલું આ ના જોઈએ આ ના જોઈએ આ ના જોઈએ આ ના જોઈએ
એ તું કે બધું કહેશે આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, એવું કહેશે મારો દેહ, આ દેહ ના જોઈએ, દેહને ઉપવાસ કરાવે પણ એવું કહેશે દેહ જ ના જોઈએ? તો કે દેહાદ્યાસ ગયો જ ના તો બોલે કેમ નો? અને આપણે તો દેહ મારો જ નથી તો ના જોઈની સવાલ ક્યાં, વાત ક્યાં છે? દેહ મારો હોય તો ના જોઈએ. શું છે? આ ઘર તારું હોય ને તું આમ કઈક ઘરનો ત્યાગ કરીને જોઉં છું તો બરાબર છે, પણ બસ સત્સંગ પૂરો થાય ને તું જાય ને પછી નીકળતા કે હું આ ઘરનો ત્યાગ કરું છું તો બધા હશે કે ના હશે? શું છે? આવી વાત છે આખી. એટલે અત્યારે કેવું થાય કે કશું આમ પ્રોબ્લેમ તો કશો હોય નહીં, પેલું રોજના ડેલી રૂટીનમાં પ્રોબ્લેમ કશા પેલા આવતા ના હોય, બધું સારું જ ચાલતું હોય, પણ એક બાજુ પેલું અંદરથી પેલું જે એકવાર જે આનંદ ચાખેલો હોય ને પેલા શુદ્ધાત્મા, એટલે પછી જ્યારે ના હોય ત્યારે એવું પેલું બધું સારું જ ચાલતું હોય તો એ અંદરથી પેલું એવું લાગે કે હજી કંઈક બાકી છે, એમ પેલું પૂરેપૂરો હજી. હા, એટલે શું છે કે આપણે શુદ્ધાત્માનું સુખ ચાખ્યું એટલે એના આધારે બધું ફીક્કું લાગે. એટલે ફીક્કું લાગે એટલે કે હવે આપણે સંસાર સુખ વધારે જોઈએ છે એના માટે એવું નહીં. આ બધા સુખ છે પણ સુખ ફિક્કા લાગે છે. ખ્યાલ? સુખ છે પણ સુખ ફિક્કા લાગે છે, એ વાત છે આખી. ત્યાં પેલામાં તો શું હોય કે એને આ સુખ ઓછા પડે એટલે ત્યાં હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે એવું થાય. એની અંદર સંતોષ જ ના થાય. જે છે એટલાથી સંતોષ ના થાય. એની પાસે $1,00,000 સેવિંગ હોય તો એને થાય કે 5 લાખ કરું, 5 લાખ થાય તો કે 1 મિલિયન નું થાય, 1 મિલિયન થાય તો બીજા 3-4 મિલિયન થાય. તો કે જે છે વધુ ને વધુ જ જોઈએ. કેમ? તો બીજું કઈ નથી, એનામાં સુખ લાગે છે માટે સુખ વધારે જોઈએ છે. જ્યારે આપણને આજે શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધાત્મા થયા એટલે શું થાય કે શુદ્ધાત્માનું જે સુખ છે એની સામે આ બધા સુખો ફિક્કા લાગે છે, ને ફિક્કા લાગે એટલે વધુ આવે એવું અંદર ઈચ્છા જ ના થાય. ઈચ્છા બધી ઓટોમેટિક આપતી જ જાય. આખી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ ને પાછું દ્રષ્ટિ બદલે એવું નહીં, ચાખ્યું શુદ્ધાત્માનું સુખ ચાખ્યું એટલે ચાખ્યા પછી બદલાઈ જાય. આ સારું, આ દાદાનું એવું છે ને આમ લાગે, પણ કેટલાય લોકો એવા છે કે જે દાદા પાસે આવતા પહેલા એને એમ કે પેટમાં અલ્સર હોય ને તો દાદાનું જ્ઞાન મળે ને અંદર જે આનંદ થાય ને તો અલ્સર જતું રહે, મટી જાય. ડૉક્ટર પાસે જવું ના પડે. ઘણાને અમુક ટાઈમે જે ડાયાબિટીસ હોય તો દાદાનું જ્ઞાન મળે, અંદર જે આનંદ થાય ને હવે જતું રહે. કેટલા એવા હોય કે નોનવેજ ખાતા હોય કે ડ્રિંક લેતા હોય ને એને હવે આ જે શુદ્ધાત્માની અંદર આનંદ આવે ને તો ઓટોમેટિક ધીરે ધીરે છૂટી જાય, એને ખબર જ ના પડે કેમનું છૂટી ગયું. એને એવું ના થાય કે મારે છોડવું છે. પણ એને કર્યું કેટલું તો કે આજે હું શુદ્ધાત્મા જે પ્રાપ્ત થયું એને પાકું કર્યું. આ વ્યવહારને ખસરવા ના કર્યો. એ ને 5 આજ્ઞા 2 પાકું કરે ને તો પેલું ઓટોમેટિક એવું ફિક્કું લાગે ને કે એમાંની રુચિ જ ના રહે. અત્યારે એમાં ઇન્ટરેસ્ટ રહે. જ્યાં સુધી આની વેલ્યુ છે ને ત્યાં સુધી એમાં ઇન્ટરેસ્ટ રહે. માનસે તને ઇન્ટરેસ્ટ ના, ચાલો સારું કેનેડા જવાનું છે, એમ કેનેડા આવે તો કેટલું સારું લાગે. ઇન્ડિયા છો કેનેડા સારું લાગે ને ના લાગે? પછી આમ કેનેડા એના ઘર છે, હવે હમણાં લીધું ભાઈ 2-4 વર્ષ થાય કે ચાલો મોટા ઘરમાં જઈએ, ભાઈ મોટું ઘર લે, આનાથી મોટું, કેટલું સારું લાગે ના લાગે? એટલે આ રુચિ, આને રુચિ કહેવાય. હવે રુચિ આપણે કઈ એવું નથી કે બધી રુચિ ઉડાડી દો. રુચિ ઉડાડવા જઈએ ને તો પેલું થાય, એના કરતા શુદ્ધાત્માનું એવું એ વધારે દો કે એના આધારે પેલી રુચિ આખી ઉડી જાય. તમે રુચિને કાઢવા જાઓ ને તો માર ખાઓ, કે પેલી વધારે વિફરે. ના વિફરે, રુચિને વિફરે જ ને. તમે આટલી હાથે રાખીને કે અમારે કાઢી મૂકો છો, ના કે
એટલે રુચિને કાઢવાય નથી, પણ એટલે એ નેગેટિવને કાપવાનું નથી, આપણે પોઝિટિવ વધારી દેવાનું છે. એટલે આ શુદ્ધાત્માની જાગૃતિ, શુદ્ધાત્માનો આનંદ, 5 આજ્ઞા એ બધું વધી જાય એટલે પેલું ઓટોમેટિક કરવી પડે. એટલે આપણો રસ્તો આવો છે, અક્રમ એટલે આવું છે. એ ક્રમિકમાં બધું ત્યાગ કર કરે. પણ માલિકી ભાવ એટલે શું કરે? ત્યાગ જ કર્યા કરે. મીરા શું કહે છે? બરાબર છે. તું પદ નથી ગાતી તો શીખી લેજે ને. હવે કીર્તન ભક્તિ કરે છે. કીર્તન ભક્તિ જાય નહીં કહે છે ને. હા, આજે તારે ગાવાની છે, છેલ્લે આવી જઈએ. આ બંને ભાઈઓ નથી આપવાની, તને જ આપવાની. બંને ભાઈઓ મને ખબર પડી કે સારું ગાય છે, એટલે પછી મારે બીજી જરૂર નહીં. ત્યાં જરૂર હોય ત્યાં મૂકી દે ને ગાવા માટે. મીરા બરાબર ને? એક પદ આવડે છે પણ અડધું આવડે. પણ કીર્તન ભક્તિ બરાબર આવડે છે. બસ તારે હારિકા તને આવડે છે? શું પદ આવડે છે? કીર્તન ભક્તિ આવડે? દારવાના સંજય કર એ પેલું વારસ આવડે છે? થોડુંક આવડે છે. તું પેલું 2 દિવસ પાછો કરી નાખજે. 4 ટીટી છે ને. 2 દિવસ ત્યાં આપણે જોવાનું કિશનર બાજુ, પછી પાછો આવવાનું. ત્યાં સુધી કરી નાખજે. તારે ઘરે સત્સંગ છે ને એ પેલા જ્યાં મોટે કરી નાખજે. થશે? મે બી તારી તો હવે આ જે મે બી કે ને અંદર પેલી પોલ વાગી જાય. પેલું કે ને આઈ વિલ, તો એને અંદર નક્કી થઈ જાય કે મારે કરવાનું છે. ના બેબી કીધું ને કે કઈ નહીં, થયું તો ઠીક, ના થયું તો ઠીક. એટલે આપણા ઇન્ડિયનો આવા હોય. આ ઇન્ડિયન મેન્ટલ પ્રકૃતિ બંધાઈ ના જાય, રસ્તો રાખે. એને ખબર નથી પાછું. એને ના ખબર. પારિક આઈ ડોન્ટ સે મે બી, આઈ વિલ ડુ ઇટ. હજી 2 દિવસ છે. ક્યારે તારે ત્યાં ક્યારે છે? તારે ત્યાં ક્યારે છે? સેટરડે. Oh, it's still a long time. So much hours. Saturday. Only 4 lines. Only 4 lines. And Saturday, 3 days. 2.5 days. So you can do it. You are smart, you are intelligent. You can do it. Karsan, you will try. કરીશ તો all time થયો જો પેલી પાકી છે. આ બોલવાથી જ ફરક પડી જાય. આપણે કહીએ હા હું કરીશ એટલે અંદર નક્કી થાય, અને પછી એના અંદર જાગૃતિ આવે, ખરું મેં કહ્યું છે કે હું કરીશ, આઈ વિલ ડુ ઇટ. એટલે પછી એને રે ખરું મારે કરવાનું છે. અને આપણે કહીએ હા કે હું ટ્રાય કરીશ એમ, તો શું થાય કે આપણે કહ્યું ટ્રાય કરીશ, ના થયું. એટલે અંદર પોલ વાગ્યા કરે. અને આપણું વિજ્ઞાન એવું છે ને કે બધી પોલ મારવાનું બંધ થઈ જાય. પોલ મારવાનું બંધ થઈ જાય. આપણે તો આમ પેલું નાની વસ્તુમાં ઘૂસી ગયું. રસોઈ બનાવો ને તો અંદર રહે ને બરાબર થયું છે નહીં થયું હોય. એટલે જ્યારે ત્યાં એ અંદર પહેલેથી એમ સેફ સાઈડ શોધ્યા કરે. તો ઘણી વાર તો રસોઈ સારી થઈ હોય, ચાકી ના હોય ને પેલા કોઈ કશું બોલે નહીં ને તો અંદર થાય ખરું બરાબર નહીં થયું, બરાબર નહીં થયું. ને એમાં જો પૂછે ને પેલા કઈ નવા ગેસ્ટ હાઈ રીતે પૂછતા હોય તો જે કોઈ આવ્યો ને કે કાંઈ સારું બન્યું હોય ને એટલે પૂછતા કોને બને તો અંદર ધાસકો પડે, ખારું કંઈક બરાબર નહીં થયું હોય. એટલે પછી ફટલે બોલે ને કે મેં બનાવ્યું છે એમ. પછી ધીરે પાછા આપણે કાચા ને સામે પછી એવું પૂછે કેમ બરાબર નથી થયું, તો ના ના બહુ સારું થયું છે, તો હા મેં બનાવ્યું છે. એટલે આ જે ડુઅરશિપની બિલીફ છે ને, ભલે શુદ્ધાત્મા થઈ ગયા પણ એ અસરોમાંથી બહાર આવતા જરા વાર લાગે. પૂછતા રહે. ચાલો
ડુઅરશીપની બિલીફની તમે વાત કરી ને, હમ. આપણે બોલતા હોય, બોલવામાં આવતું હોય એવું કે કરો કરતા એવું ઘણી વખત આમ ખ્યાલ આવે આ બોલવામાં ડુઅરશીપ વર્તાતી હોય એમ એવું છે. એ થાય ને, થાય જાગૃતિ કઈ એવી એટલી બધી રહે નહીં ને. એ તો દાદા ભગવાન એવા થઈ ગયા, સ્પષ્ટ અનુભવની દશાવાળા પુરુષ એટલે શું મેં કે કરી દીધું કે એવું બોલે કરવામાં બોલે બોલે છતાંય બોલનારા ના હોય. તો એમના અંદર જરા એવું ઊભું જ ના થાય કે આ મેં કર્યું. દેહનો માલિકી ભાવ જ નહીં જરાય. દેહના માલિક જ નહીં. દેહના માલિક થયા હોય તો થાય ને બધા. આપણે તો શું છે કે આ દાદા મળ્યા શુદ્ધાત્મા થયા એટલે આ મૂળ માલિકી ભાવ છૂટી ગયો. હા. પણ પછી હજી નિકાલી ભાવમાં તો કેટલું બધું રહ્યું. હવે નિકાલી ભાગમાં જે ભાગ રહ્યો ને માલિકી ભાવ એ જાય કેવી રીતે? નિકાલી ભાગમાં જે માલિકી ભાવ રહ્યો જાય કેવી રીતે? તો કે ના એ ભાગના પોતે જ્ઞાતાવસ્થા થાય ને હા. એટલે આખું જતું રહે, ધોઈ જાય, નિદ્રા થઈ જાય. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મતલબ સવારથી ઊંઘીને ઉઠીએ પછી તો આ જ ચાલતું હોય છે બીજે દિવસે. હા પણ આ નોન સ્ટોપ પ્રોસેસ જ છે ને આખો. બોલવામાં જ વર્તાયા કરતું હોય એટલે ઘણી વખત અંદર જુદું હોય અને બહાર બોલાતું હોય. હમ. ઘણી વખત તો એમનેમ જ ચાલ્યા કરતું હોય. એકચ્યુઅલી જો આમ તમને સમજાવું, ઇટ્સ એ નોન સ્ટોપ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન. સમજાય? આ શુદ્ધાત્મા થયા ને એટલે મિતનો પ્યોરિફિકેશનનો પ્રોસેસ નોન સ્ટોપ 24 અવર્સ ચાલ્યા કરે. હવે એમાં આ વ્યવસ્થામાં જેટલા સંજોગા અને શુદ્ધાત્મામાં જેટલું જોયું ને એટલું 100% જતું રહે, પ્યોર થઈ જાય. અને આ જોવામાં કાચા પડ્યા તો થોડું 50-60%, 70% થાય, બાકીનું થોડું કચું રહી જાય. બાકી આપ્યું છે એવું જતું. પેલું વાણી બોલવામાં જ વર્તાયા કરતું હોય કે કરતા પણ બોલાતું જ હોય એવું કેવું એવું. આપણે ચાલશે નહીં ડાકો ચાલશે, ચાલશે નહીં ડાકો તો પાછું લેવા તો બહારથી પડી જાય. એટલે બોલવાની પેલી સ્ટાઇલ બદલીએ કે કંઈક જુદી રીતે બોલવાનું એવું કંઈક. એવું ને હવે હું શબ્દથી બોલું કે ભાઈ હું તો કરતા નથી, એ તો એવું વ્યવહારમાં નથી બોલતા બધા કે મારા હાથમાં કશું નથી, બધું ઉપરવાના હાથમાં છે. પણ અંદર કેટલું પાક્કું હોય કે હું છું તો થયું. આ ઘર મળતા જ નતા તો કે મેં શોધી કાઢ્યું હતું. અને આ લોકો તો ના જ પાડતા હતા, મેં જ લેવડાવ્યું. હવે જો ભાવ વધી ગયા બધા સારું લાગે છે ને. હા. એટલે આ જે અંદર જે બિલીફ વાળો ભાગ છે ને એ મજબૂત હોય. એટલે એ કેટલું ગાઢ રીતે બોલાય છે. જ્યારે હા એટલે એટલા માટે એ જ કહું છું. એટલે એ ભાગ છે ને પછી જોઈને કાઢવો પડે, જોઈને. એટલે કેવું હોય કે કોઈ છોકરો ભણતો હોય ને, ખાલી એને કહેવું હોય ને કે ભાઈ તું એક કામ કર કે તું એન્જિનિયરિંગમાં લઈ લે, અને એને એન્જિનિયરિંગમાં મળ્યું એડમિશન ને ગયો, એ તો વ્યવસ્થિત એનું ને. Yeah. તો ભણી રહે ને ભાઈ 5-10 વર્ષે કે એમને કહ્યું કે મેં એને કીધેલું કે પેલા તો યાદ ના હોય, સમજો, પેલા તો યાદ ના હોય. પણ આવી આ ચાખવાની ટેવ, અહંકારના આધારે જીવવાની ટેવ પડી ગયેલી. એટલે જ્યાં ને ત્યાં એ અહંકારના આધારે જીવે, અને પછી એ જ અહંકાર ઘવાય ત્યારે કેવી હાલત થાય. પેલો કોઈ વાર કે તમે મને કહ્યું છે, મને તો ખ્યાલ નથી તમે ક્યારે કહેલું. આ તો કે મેં બહુ મહેનત કરીને અને મને એડમિશન મળી ગયું, મેં મહેનત કરીને નોકરી મળી, એમાં તમે શું કર્યું? આવું કે ને બધાની વચ્ચે તો હાલત થાય કે ના થાય? એટલે તો આ જગતની રીતે જ આવી ગઈ. તો ખાલી આ લગ્નમાં ગયો હોય ને તો શું મોટો થાય શું કે એટલે ભાઈ તને પહેણાવા તો હું આવ્યો હતો કે સમજાય. હું તારા લગ્નમાં આવ્યો હોઉં
ને પછી 15-20 વર્ષ પછી તમે મળું ને કે આમ તો પછી શું અમરોફ મારે એટલે પછી તારે પરણાવ હતું આવ્યો કે એટલે તમે કર્યું શું હોય? તમે આ ખર્ચો તો અમે કર્યો બધો કે તમે ખવડાવ્યા પીવડાવ્યા બધી વ્યવસ્થા કરી, તમે શું કર્યું કે? પણ શું બોલ્યા? આ ભાષા પહેલાની ભાષા હતી. એમ જ નીકળી જાય, બોલવામાં જ નીકળી જાય એમ. પૂનમભાઈ નથી આવવાના છે? ના, એ નહીં આવે. પપ્પાનું કીર્તન બી લગભગ નહીં આવે. હા તો ગાડીમાં તો જેને ફૂલ કરીને લાવે છે ને એટલે એક જગ્યા રાખીને આવે, હા એક જગ્યા આજે રાખીને આવે એટલે પછી વિચાર આવે. એટલે આ તો ખાલી એમ આ છે ને આ વાણીમાં આવું જ હોય એમ, આખી અહંકાર વાળી જ વાણી હોય, આવી અહંકાર વાળી જ વાણી હોય. અને આવી અહંકાર વાળી વાણી હોય એટલે પેલાને વાગ્યા વગર રહે નહીં, પેલો કઈ બોલે નહીં પણ અંદર થાય કે ના થાય કે ભાઈ તમે કર્યું શું એમાં? ના થાય. Yeah. પેલો કે તારા લગ્નમાં તું આવેલો તો શું થાય? તમે લગ્નમાં તમે કર્યું શું? અને એમાં જો ના ફાવતું હોય ને બહાર તો ખબર ના પડે, ના ફાવતું શું કે પછી તમારા લીધે હું ફસાયો કે એ બોલવાનું હોય વાણીથી જ અહંકારનું સ્વરૂપ પકડાય એ વાત. હા બરાબર છે. એટલે વાણીથી દશા પકડાય. એટલે દાદા ને કે જ્ઞાની પુરુષ કઈ રીતે ઓળખાય? તો એમની આંખોથી, એમના મુક્તાસ્યથી, એમની વાણીથી. કરતાપણા વગરની વાણી હોય એટલે હું એ જ કહેવા માંગે, એટલે આપણે બોલાઈ જાય બધું ગમે તેમ બધું. આ શું કે આમ બોલે ખરા તો ક્યાંય એ કરતાપણાનો ભાગ જ ના હોય, બિલીફમાં જ નથી. આખી બિલીફ જ ઉડી ગઈ છે. નિકાલી ભાગમાં એમને કઈ બિલીફ રહી નથી. નિકાલી ભાગમાં બિલીફ ના રહે ને ત્યારે આશ્રય વગરનું નીકળે. આશ્રય વગરની વાત કેમ નહીં નીકળે? આશય વગર તો શું નીકળ જ નહીં ને આપણે તો. હા, આપણે જ્યાં સત્સંગ કરીએ તો ના થાય કે આને પ્રશ્ન કર્યો લાવ જવાબ આપીએ, અથવા આને આમ કીધું તો આને જગ્યાએ ફોડ પડે એવું કરીએ. દર્શન લઈને આવ્યો? દર્શન લઈને આવ્યો તું લેવા માટે? હા લઈએ ને, આવ્યો હતો ને મારા સાથે. અરે આવેલો છે. એટલે આ અંદર એ વાણી નીકળ્યા જ કરે. તું પ્રશ્ન કરે ને અથવા તું કઈક વાત કરે થાય ચાલો ભાઈ આને જ્યાં વધારે ફોડ પાડીએ, આજે આની પર વધારે એ કરીએ, આમ પાછા બોલીએ સારું કે ભાઈ આમ પ્રશ્ન ના કરે પાણી પર જ્યાં વધારે પ્રકાશ પાડો. એટલે પછી મારો ઇન્ટેન્શન શું લાવતા પ્રકાશ પાડીએ એમ ઇન્ટેન્શન હોય. તીર્થંકર ભગવાન જ્ઞાની પુરુષ આશય વગરના હા મેં નિમિત્ત ભેગું થયું ને નૈમિતિક વાણી નીકળ્યા કરે. આશય વગર વાણી નીકળી શકે? એ જ જોવાનું છે ને. રેકોર્ડ ઉકળે કે ના વાગે કે ના વાગે? રેકોર્ડ વાગે. આશય કરતાપણા સાથે કનેક્ટેડ છે. આશય હવે આવું આટલું બધું બોલાય નહીં પણ હવે ના દેખીતી દેખાયા જ છે એ તો. એટલે કે આ દાદા ભગવાન એવા હતા. આમ લાગે કે ભાઈ એનું ઓપરેશન કરે છે પણ આખું નૈમિતિક ભાગે. અરે આમ કોઈ કડક વાણી નીકળે ને તો વાણી નીકળે પેલા તો એમને અંદર પ્રતિબંધ થતા હોય. એટલે કે જે વાણી નીકળે છે એમાં પોતે નથી ને આપણો તો આશય એનું બરાબર ઓપરેશન કરી નાખવું હોય કે ના હોય? રાગે પાડેલું. રાગે પાડતું હોય કે ના હોય? અંદર પ્રતિક્રમણ થતા તારે એવું નહીં હોય. બોલાતું. હા અંદર પ્રતિક્રમણ થતા હોય ને બહાર બોલાતું હોય. ના ના એવું નહીં, તું તો ઊંધું પકડે છે. બહાર બોલાય ને બહાર બોલાય એ પેલા પ્રતિબંધ થઈ જતા હોય.
એ વાણી બહાર આવે ને એ પહેલા પ્રતિક્રમણ થઈ જાય. સ્થૂળમાં વાણી આવે ને હા એ જે કોડવર્ડ લેવલ અંદર ફૂટે, સૂક્ષ્મમાં અંદર ફૂટે ત્યાંથી પ્રતિક્રમણ થઈ જાય. એટલે વાણી બહાર આવતા પહેલા તો પ્રતિક્રમણ થઈ ગયું હોય, અંતરવાચા પ્રતિક્રમણ થઈ ગયું હોય. એટલે કે એ શોર્ટ હેન્ડ જે કોડવર્ડ અંદર ફૂટે ને એમની જાગૃતિ એટલે ત્યાં ને ત્યાં દેખાય ને જે એ અંદર ફૂટીને બહાર આવે ને એ પહેલા તો પ્રતિક્રમણ થઈ આવે. डिफ्यूज करना હવે આપણે તો એટલે આખો ફોર્સ આખો ઉડી જાય. અને આપણે તો કેવું બહાર આવીને પેલા દુઃખ થાય ને ત્યારે કેટલા વખત ખબર પડે માંડ માંડ. અને અડધી વાત એવું જાંગડ ખાતું ને પેલા દુઃખ થયું ખબર ના પડે. પછી પેલો કહે ને તમે આવું બોલ્યા તમને દુઃખ થયું, એમ મેં આવું કીધેલું, મને તો ખબર નથી. આ શું હવે આ શું બતાવે છે? જાગૃતિ જ નહીં. આ તું મને એને કે સસવા મને આવું કીધું ને મને તો બહુ દુઃખ થયું હતું એમ. હું કહું એમ મેં આવું કીધું મને તો યાદ નથી એમ. તો મારી તો જાગૃતિ એકદમ ડીમ કહેવાય કે ના કહેવાય? અને મોટા મોટી ડીમ તો તારા આવીને મને કેવું પડે છે કે તમે આવું કીધું મને દુઃખ થયું એમ. આમ આવું થાય તો જ દેખાય દેખાય. અને ત્યાંથી પછી એ બધું રિપેર કરી નાખીએ. જ્યારે દાદા તો વાણી આમ આગલા અવતારોમાં આ જે ધર્મોમાં બધા સડો જોયો હોય ને એટલે આમે કડક નીકળે એમ. એ કોડવા તો બધા એ પાછલું જે પેલું જોયેલું ને ધર્મમાં જે સડા જોયા હતા એટલે એમને પેલું પ્યોરિટી ના મોક્ષની આખી ક્લિયર વાત એટલે એમને કેમનું પોસાય? એટલે પોસાય નહીં એટલે કડક વાણી નીકળે. પણ પાછું એમ દેખાય ખરું કે કડક હોય નહીં એટલે પછી એટલા જાગ્રત કે વાણી બહાર આવે એ પેલા પ્રતિક્રમણ થઈ જાય. તમે જુઓ એટલે તો આટલું મોટું આશ્ચર્ય છે કે દાદા કડક બોલે ને તો પેલા આચાર્ય મહારાજે શું કીધું? બધા શ્રાવકો બેઠા જયારે દાદી કડક વાણી નીકળવા માંડી ને દાદા આપણે કહેવામાં પછી પેલા પ્રતિક્રમણ કરીએ ચોવે કરીએ પછી એક આપણે સત્સંગ કહેતા પાછી આવવાનું. પછી આવે તો શું કહ્યું? દાદા તમે વાત કરો હવે કે પેલા બધા શ્રાવકો બેઠેલા ને બધા કે એ લોકોને શું થાય કે સારું આ ગ્રહસ્થી છે ને અમારા આચાર્ય એટલે વઢે જેમ પછી તમે કહો તમારે જે કેવું એ બધું કહો કેમ મને બહુ ગમે છે, મીઠું લાગે છે. તમારી વાણી કડક છે પણ મીઠી લાગે છે. આપણી વાણી કોણ કે આપણી કડક વાણી ને મીઠી? કોઈ ના કે घरना सारी घटना ઘરના જ ના કે તમારી તો નથી ને કડક છે ને તમારી કોઈ આ લોકો આવે જ ને પાછી નહીં છે ને નહીં ના પાડે હજી અનુભવ નથી થયો એમ છે ને કે નથી નથી તારી હજી તો નવું છે ને એટલે 2-4 વર્ષ જવા દે ખબર પડશે. હમણાં શરૂઆતમાં તો એટલું એને તારા માટે એને એવું લાગે એમ કે બહુ ડાય છે, બહુ સારી છે, બહુ સારી છે. લગ્ન કે શરૂઆતમાં ચંદ્રમુખી લાગે પછી ધીરે ધીરે 5 વર્ષ એટલે સૂર્યમુખી લાગે અને પછી પેલા છોકરા બોકરા પડે ને ત્યારે જ્વાલામુખી લાગે. એટલે આ સંસાર આવો જ છે. એ આપેલું સર્ટિફિકેટ ટકે નહીં, સર્ટિફિકેટ ટકે નહીં. ચાલો એટલે આ દાદાની વાણી કડક હોય પણ છતાંય સામાન્ય મીઠી લાગે. બોમ્બેમાં એક બહેન હતા તે કહે કે તમારી વાણી કડક છે એમ પણ કે જનૂની નથી. આમ પેલી કડક વાણી આપણે ફેનેટિક હોય ને તે કડક છે પણ કે જનૂની નથી. અને આ બધા આપતો મહાત્માને શું દાદા વઢે ને તો ઉપરથી રાહ જોતા દાદા મને વઢે. આવું ક્યાંય સાંભળ્યું છે? શાસ્ત્રોમાં ક્યાંય સાંભળ્યું છે? ભગવાન મહાવીર હોય ને વિતરાગ થઈ ગયો કોઈને વઢે જ નહીં. અને આ તો બધા રાહ જોઈએ કે મારો નંબર ક્યારે લાગે. હવે કયા લેવલની વાણી એ
તો તમે કોઈને વળતા નહીં, તમે વળો થોડું ઘણું તો અમને કંઈક પણ રોગ નીકળે. આમાં એવું છે કે સંજોગ આવવો જોઈએ ને, અને અમારી એવી દશા ખુલ્લી થવી જોઈએ. હવે એ જાતની આખી એ દાદાની સ્પષ્ટ અનુભવી દશા ખુલ્લી ના થઈ અને તમને વળવા જઈએ તો અમારામાં રોગ ઘૂસી જાય. પછી આ તો મોક્ષ માર્ગ છે, એટલે તમ હોય આમ કે પાછું ધોવા માટે કેટલી માથાઉટ કરવી, કપડાં મેલા કરવાનું ધોવાની માથાઉટ કરવી, એના કરતાં મેલા જ કરવા નહીં, છોડો. આપણે આગળ વધવાનું છે ને. તમારું ચોખ્ખું થાય, અમારું તો ના થાય. તમારે જ કરવું પડે ને. હવે મારે શું થાય? તમારે એવું કેવું તમે હારું જમાડું કરું, તમારા કપડાં ધોઈ આવું, તમે મારા ધોઈ આવો, એ વાત કરો તમે. એટલે પાછી તો વોશિંગ મશીનમાં નાખી દે, થોડો સાબુ વધારે નાખી ચોખ્ખા થાય એમ. પણ આ એક સમજવા માટે કે દાદાની જ આખી વાત જ જુદી હતી. દાદાની કડકઈ હોય ને, સાથે પ્રેમનો તાર એવો હોય, એટલે એ અંદર તાર તૂટે નહીં. ત્યારે આપણે તો આ તમે કોઈ છોકરાઓ પર કડકઈ કરવા જાઓ ને તો એના માટે અભિપ્રાય ઉભો થઈ જાય. એના માટે અભિપ્રાય ઉભો થાય, ભાઈ આવો છે, આ તોફાની છે, આમ છે, આમ છે. પણ દાદાની કશો ભાગ નહીં. આખી વાત જ જુદી હતી. એક ન ભૂતો ન ભવિષ્ય એવું થઈ ગયું. બસ રાજ હવે તો કઈ કામ નથી એવું. ખાલી જ છે. પૂછજો, ચાલો તાર તો એકાદ પદ ગોળો તાર ચાલે છે. હા, વરદાનંદજી, ક્વેશ્ચન છે. તમે હમણાં જે એક્ઝામ્પલ આપ્યું ને કે એજ્યુકેશનમાં બધા ગર્ભરસ લે, કોઈ લગ્ન પ્રસંગમાં આવ્યું હોય એનું, તો આજે માણસને પોતાની વાણી એકચ્યુઅલ છે કે નહીં એમાં ડિફરન્શિએટ કઈ રીતે કરે? જેમ કે વાણી વિધિ બોલવા માટે બોલી કાઢી, કીર્તન ભક્તિ બોલવા માટે કરી કાઢ્યું, પ્રતિક્રમણ બોલવા માટે કરી કાઢ્યું, તો આજે એને ડિફરન્શિએટ કઈ રીતે કરી શકે માણસ? અસર આવે ને તરત. તો કોઈ પણ વસ્તુ વિધિ કરવાની હોય તો એના અંદર ઉલ્લાસ હોય કે ઓ વિધિ કરવાની છે. આ પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા ચોપડો ભરવાનો છે. અને પેલામાં શું થાય, એક કામ કરવાનું છે. ઘરમાં કામ કરતા હોય ને, હમણાં 9 વાગે જવાનું, બધું કામ પતા, ફટાફટ કામ પતી કેવું રિલેક્સ, હાસ કામ પતી ગયું એવું થાય. હાસ આજે વિધિ થઈ ગઈ એમ. સમજે? વિધિ એટલે આપણો ઉપયોગ, જાગૃતિ વધે, એટલે એનો ઉલ્લાસ ને આનંદ હોય. પણ છતાંય શું કીધું કે મિકેનિકલી તો મિકેનિકલી પણ કરજો ખરા, એમ કરતા કરતા પેલામાં જશે. કારણ કે અલ્ટિમેટલી તો તમે દાદા ભગવાનની આજ્ઞામાં આવો છો ને. શુદ્ધાત્માના ચોપડામાં દાદાએ કહ્યું કે ભાઈ ત્રિમંત્રો બોલજો, નમસ્કાર વિધિ કરજો, 9 કર્મો કરજો. એટલે તમે કરો છો ને, એ શું થયું કે તમે દાદાઓની આજ્ઞામાં આવ્યા. અને આજ્ઞામાં આવ્યા એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, અન્ના એ ધમ્મો, અન્ના એ તવ. એટલે આજ્ઞામાં આવ્યા એટલે તમારા માટે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. અથવા બીજી રીતે કહીએ તો આ દાદા ભગવાનની આજ્ઞામાં રહ્યા ને તમે, એ તમારી બધી સંસારની અને મોક્ષે જતા સુધી જવાબદારી એમની થાય. આ એવું છે. એટલે શાસ્ત્રમાં એવું કે જ્ઞાનીની આજ્ઞા તો હોય જ નહીં. જ્ઞાની ક્યાં નવરા હોય? એને ક્રમિક જ્ઞાની પાસે 2-3 શિષ્યો માણ હોય. બીજા બધા માટે તો આજ્ઞા જ ક્યાં આવે? અને આ તો આપણાથી શુદ્ધ ઉપયોગમાં રહેવાય, આપણી શુદ્ધ ઉપયોગની દશા દિવસે દિવસે વધતી જાય, આપણી શુદ્ધાત્માની જાગૃતિ દિવસે દિવસે વધતી જાય, એવી આજ્ઞાઓ છે.
એટલે આમ સમજાય નહીં પણ કામ બહુ કરે, કામ બહુ એટલે સમજ્યા વગર એ કરે ને તો એ કામ કરે. તો પછી એ તો આપણે ધીરે ધીરે કહીએ પછી કે ભાઈ આ થોડુંક આ ઉપયોગ પૂર્વક કરજે, જાગૃતિ પૂર્વક કરજે. પછી કેવું પડે કે ભાઈ આ જો દાદા ભગવાન આ જ્ઞાન વિધિ હોય ને તો બધાને કે આ મોટેથી બોલજે. ખાલી રાતનું નિર્ધ્યાસ હોય ત્યારે કંઈક તારા કાનને સંભળાય એમ બોલજે. તો શું કે મોટેથી બોલજે. મોટેથી બોલે એટલે કે અશુદ્ધ પ્રમાણ નીકળી જાય અને શુદ્ધ પ્રમાણ સેટ થાય. અને પેલો અંદર આ બોલે એટલે અંદર આનંદ એટલો બધો થાય ને કે બહુ આનંદ થાય એટલે ઊંઘ આવી જાય ને કે બોલતો બંધ થઈ જાય. બોલતો બંધ થઈ જાય તો શું થાય? એટલે પેલો મનમાં બોલતો ને ધીરે ધીરે તો ઊંઘ આવી જાય. એટલે કે મોટેથી બોલજે. આખું દાદા જે બતાવે બધાની પાછળ વિજ્ઞાન છે. આખું એમનું શું ઓબ્ઝર્વેશન છે એક્ઝેક્ટ. આપણે યાર મોટેથી શું બોલવાનું એમ? આપણા કાનને હમણાં એટલું બોલીએ તો એ ચાલે ને. એ બુદ્ધિ વાળાને એવું લાગે કે આવું બોલવાનું. દાદાને તો આખું દેખાય, બધું જ દેખાય કે ઓહો આ આટલો મોટો પ્રયોગ, એના જ્ઞાનાવરણ ને દર્શન બધા ઉડી જવાના, હળહળ ઉડી જવાના. એટલે કે આ આખી જાગૃતિ ખુલ્લી થવાનો પ્રયોગ અને એમાં જો એને ઊંઘ આવી જાય તો શું થાય? તો કે આમાં તો અમે તો બતાવી જ્યાં મોટેથી બોલજે કે તો મહાત્માને કેવું પડે ભાઈ તમે ભલે પેલા આગળ થોડા જ્ઞાન લેવાના હોય પાછળ બેઠો હોય ભાઈ તમે મોટેથી બોલજો. એટલે મોટેથી બોલો ને ચિત્ત ક્યાંય જાય નહીં અને અંદર સ્થિરતા ઊભી થાય. તમારી સ્થિરતા ઊભી થાય તો એ જે વાતાવરણ બને સામે આગળ જે બેઠા હોય અને જે બોલતા હોય એને હેલ્પિંગ થઈ જાય. હવે કહ્યું કે આંખ ખોલીને જોતા નહીં તો પેલા મહાત્મા જૂના શું થાય? હવે જોવા જાય આમ શું છે, આ શું કરે છે, આ શું કરે છે. એક મહાત્માએ મને કીધું મેં કે 5-6 આંખો ખોલીને જોઈ લીધું કે તમે આટલું જોર જોરથી બોલતા હતા કે ક્યાંથી જોઈને બોલતા હતા? ક્યાંથી જોઈને બોલતા હતા? એટલે આ ખરી બુદ્ધિ ચાલે છે લોકોની. એ મહાત્માઓની, લોકોની મહાત્માઓની. કે તમે આમ તો કે મોટેથી બોલતા નથી, આમાં કે આટલું મોટેથી કેમનું બોલતા હતા? કે તો ભૂલ થઈ ગઈ મોટેથી બોલ્યા. એટલે આ જે અંદર જે વિકલ્પો ઉભા થાય ને એને લઈને એ સિદ્ધ સ્તુતિના પ્રયોગમાં બેસે તો પછી કમાણી ના થાય. કમાણી ના થાય. એને જેમ બીજા બધા આંખો બંધ કરીને બોલવાનું એવું એને આંખો બંધ કરીને બોલ્યા કરવાનું હોય. આ તો આખું એક પુણ્ય સાગરનું સામાયિક થઈ ગયું ને. સિદ્ધ સ્તુતિનું સામાયિક એટલે હોય ક્યાંથી એવું? આપતો બધો દાદાનું જ્ઞાન હોય ને, જ્યાં જ્ઞાન વિધિ હોય ને ખબર પડે ને એટલે બધા જ્યાં જે ગામમાં હોય ત્યાંથી જ્યાં હોય ને એ ગામમાં પહોંચી જાય. અને એક તો પોસ્ટકાર્ડ ટેલિફોન કશું નતું તો બધી ખબર પડી જતી ને આવી જતા હતા. એ વખતે ક્યાં હતો? ફોને ક્યાં હતા? મોબાઈલે નતા. ડબલામાં તો પેલા એસટીડી હતા. એસટીડી તો પછી આવ્યા. એસટીડી બુથ તો દાદાના દેવલે પછી આવ્યા. દાદાની હાજીમાં તો એ નતા ને. પણ આ તો ખાલી એક સમજવા માટે કે આ દાદાએ જેટલું કહ્યું ને એમને એમના જ્ઞાન પ્રકાશમાં દેખાવ્યું છે. આપણે એમાં આપણી બુદ્ધિથી એને હલાવવા જેવું નથી, ફેરફાર કરવા જેવું નથી. આવું કહેવા માંગે. આપણને બધાને સિદ્ધાંતિક લાગે. હું આખો શબ્દ ફેરવું ને આખો એમને જે દેખાઈને બોલ્યા છે એમાં હું ફેરફાર કરું તો શું થાય? બધું બુદ્ધિના લેવલ પર જતું રહે જો હું ફેરફાર કરું ને. કારણ કે ફેરફાર દાદાને દેખાઈને બોલતા હોય અને આપણે જે ફેરફાર થાય ને બુદ્ધિના લેવલે થાય કે ભાઈ આ સિદ્ધાંતિક છે, આ સિદ્ધાંતિક છે. ચાલો બીજા પ્રશ્નો કરો.
તો આપણે હવારમાં નક્કી કર્યું હોય કે આજે આજ્ઞામાં જ રહેવું છે, હમ. તો પછી એ દિવસ સારું રહે, 2-3 દિવસ પેલું જાગૃતિ વધી જાય, આમ એકદમ નક્કી કરી નિશ્ચય હમ. કરે એટલે. બરાબર. પછી ધીમે ધીમે પેલું ઓછી થતી જાય, કારણ કે અમુક સંજોગોમાં એ પેલું વેલ્યુ આવે. પછી પાછળ છેલ્લે જોઈએ કે જ્યારે ડાઉન થઈ જાય ત્યારે જોઈએ કે આ કેમ સુખ હતું રહ્યું, કે એમ જોઈએ તો એનાલિસિસ કરીએ કે શું થયું એમ એ ટાઈમ ફ્રેમમાં. તો એ જોઈએ ને ત્યારે પેલું દેખાય કે આમાં પેલું સુખ લાગે છે, હજી આમાં પેલું ઇમ્પોર્ટન્સ લાગે છે, એટલે એને પછી એ બિલીફો જે બધી પડી હોય એને પેલું શું કહેવાય, એ બિલીફોને ધોવાની કેમ નહીં, કાઢવાની કેમ નહીં. આમાં શું છે કે એક વાર ત્યાં નક્કી કર્યું સૌથી શક્તિ માગે ને આજ્ઞામાં રહે ને, એટલે પહેલા પેલું શું થાય, એ સુખ આવે તને, એ શુદ્ધાત્મા ભર્યો આજ્ઞામાં રહ્યો જે સુખ આવે ને, એટલે એક તને એ અંદર પાકું રજીસ્ટર થઈ જાય હા કે આજ્ઞામાં રહેવામાં સુખ છે. હા એટલે તારો આજ્ઞામાં રહેવા માટેનો નિશ્ચય પાક્કો થાય કે આજ્ઞામાં જ રહેવા જેવું છે. સમજે? હવે શું થાય કે આજ્ઞામાં રહેતો રહે ને અંદર તાર પ્રજ્ઞા ચેતવ કરે, તો અંદર પેલો આનંદ આવતો હોય ને પ્રજ્ઞાનું બધું સાંભળે બાજુ. તો કઈક એવો સંજોગ ભેગો થાય ને તો પ્રજ્ઞા ચેતવે ખરી પણ આપણે સાંભળીએ નહીં, એટલે પ્રજ્ઞાનું લાઇટ એટલું ડીમ થાય, એની પર આવરણ આવે એટલે પછી થોડી જાગૃતિ ડાઉન જાય એટલે પેલી વ્યવહારની રિલેટિવની વેલ્યુ વધતી જાય. હવે રિલેટિવની વેલ્યુ વધે એટલે અંદરનું સુખ ઓછું થાય, અંદરનું સુખ ઓછું થાય ને પછી થોડું ચાલે એટલે માર ખાવાનો આવે કે ના આવે, માર ખાય એટલે પછી ચેતે ખારું આ સુખ જતું રહ્યું, તો હવે શું કરવું, પાછા કે આપણે શુદ્ધાત્માની ગાદી પર આવી જાઓ, હવે પાછું પ્રજ્ઞાનું સાંભળવાનું ચાલુ કરો. આવી આખી સાયકલો આવી ચાલ્યા કરે. એટલે પેલો માર ખાય પડે, પાછું બધું જુએ સમજે પાક્કું થાય, પાછું ચાલે, પાછું આ ખૂણામાં માર ખાય પછી આ ખૂણામાં માર ખાય, એમ કરતા કરતા બધા ખૂણાઓ ચોખ્ખા થાય. બદલાયા કરે. હા, એટલે સાયકલમાંથી ખબર પડે કે કઈ જગ્યાએ પેલું વેલ્યુ વધી જાય છે અને કઈ બિલીફો અંદર પડી છે, પણ એ ટાઈમે એ બિલીફો તો રિપીટ થયા જ કરવાની ને, આપણે જ એને ના, એટલે સમજણથી પછી શું છે બિલીફો આપણને દેખાય ને એટલે બિલીફોમાંથી છૂટા થાય, સમજાય ને કે આ બિલીફ વાળો ભાગ છે, આ ખરેખર સુખ નથી, પણ માનેલું સુખ છે, માન્યતાનું સુખ છે. માન્યતાનું એટલે ખાલી બિલીફ બેઝ હેપીનેસ છે, રિયલ એક્ઝિસ્ટિંગ હેપીનેસ નથી. સમજાય? એટલે એ અંદર ફિટ થતું જાય એટલે એમ તો પછી એમાંથી બહાર આવતો જાય. તને અમુક ખાવામાં બહુ સુખ આવતું હોય, ઘરે એ જ બનાવ્યું હોય પણ તું માદો પડ્યો હોય તો તને એ જ મમ્મી આપે ને તો તને ખાવાનું મન ના થાય, સુખ આવે ખરું. એટલે અંદર તરફ અંદર જ્ઞાનમાં રહે, 5 આજ્ઞામાં એટલે પાક્કું થાય કે સારું અત્યાર સુધી એવું લાગતું હતું કે આ ખાવામાં સુખ છે, પણ આમાં તો આપે તોય માદો પડ્યો ત્યાં સુખ આવે નહીં, તો કે આ સુખ આમાં સુખ છે ખરું, એટલે અંદર ચાલે. અને આ જ્ઞાન છે એટલે અંદર પાક્કું થાય કે ના આમાં સુખ નથી, એટલે આવું પાક્કું થતા થતા બાજી. એટલે બધી વસ્તુઓમાં સુખ છે જ ને, આત્મામાં જ સુખ છે એવું પાક્કું થતું જાય, કરવાનું નહીં થતું જાય. આજે સંજોગો ભેગા થાય ને એ સંજોગો જો તમે જાગ્રત હો તો અંદર પાક્કું થતું જાય કે આમાં સુખ નથી. એ સંજોગોમાં ઊંઘી ગયા તો પાક્કું ના થાય. હા, એટલે મોટા ભાગનું તો એ જ થાય છે ને કે સંજોગોમાં એ વખતે ના ખબર પડે, પાછળથી આપણે પછી જાગ્યો તો વાંધો નથી, ચાલશે, શું થાય ચલાવી લેવું પડે ને એટલું. કલયુગ છે ના, પણ પાછળથી પછી આપણે જોઈએ તો બધું એક્ઝેક્ટ તો દેખાય કે કેવું થયું એમ, પણ ત્યારે આપણે બિલીફ ને પેલું ઓગાળ્યું હોય તો શું કરવાનું? હું તો શું પાછળથી તને દેખાય ને એક્ઝેક્ટ ના દેખાય ને પણ તો અંદર થાય ને ખારું આ માર ખાધો અને ફરી માર ખાવો નથી, આટલું નક્કી થાય ને તો એ બહુ થઈ ગયું. આવું તો જગતમાં કોઈને આવું નક્કી ના થાય. હા, પણ જે ઊંધી સમજણ પડેલી છે આપણે દેખાય કે આ ઊંધી જ છે,
તો એને સમજાવવું તો પડે ને કે આ રીતે હા, એ તો એ તારે આ મિત જોડે વાત કરવાની ને કે ભાઈ તને લાગે આમાં સુખ છે, આ બધાનું જોઈને તને લાગે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, પણ ખરેખર સુખ છે ખરું કે? એટલે વાતચીત તો કરવી પડે ને. ઘણી વાર તો શું હોય કે એને જેમ આ નાના છોકરાને આપણે વાત કરી કન્વિન્સ કરી કે ના કરીએ Yeah. કે આ નહીં આમ છે, તો વાત કરી ધીરે ધીરે કન્વિન્સ કરીએ ને, એવું આ મિતને પણ બધા અંદર અભિપ્રાયો પડેલા હોય ને, એટલે આમ ધીરે ધીરે કરીને કન્વિન્સ કરવાનું. અને આ માર ખાધો ને એ તો બહુ પાક્કું રિયલાઇઝ થાય. પણ આપણે મોટું શું થાય આખા જગતમાં કે માર ખાઈને ભૂલી જાય. માર ખાધા પછી ભૂલે નહીં એ જાગૃત થઈ જાય. આપણા મહાત્મા માટે જગતના લોકો માર ખાધા પછી ભૂલે નહીં ને એને દ્વેષ ઉભો થાય. ભૂલે નહીં એટલે ત્યાં તારા નીકળે. જગતના લોકો માર ખાધા પછી ભૂલે નહીં એટલે ત્યાં દ્વેષ ઉભો થાય. અને આપણે માર ખાધા પછી ભૂલે નહીં ને એટલે બીજી વાર માર ના ખાય. આ કોઈનું એનું આખું કન્ક્લુઝન આવે કે ઓહો આવું છે. હવે આવજો એટલે જગતમાં જે વાત સારી છે આપણા માટે ઊંધી છે. ખ્યાલ આવે? જગતમાં માર ખાઈને ભૂલી ના જાય, ભૂલી જાય તો દ્વેષ થયો થાય એમ, અને ભૂલી એટલે ત્યાં દ્વેષ ઉભો થાય. અને આપણે શું કહીએ કે માર ખાઈને ભૂલી ના જાય તો જાગૃત રહે. અહીં માર ખાધો એ ભૂલી જાય ને. હા, આવા સંજોગોમાં આવો માર ખાધો તો ખાઈ લીધો. આવા સંજોગો આવો માર ખાધો તો એને તો પાક્કું થાય કે ફરી એવા સંજોગો આવે તો જાગૃત ને જાગૃત રહે. એને દ્વેષ ઉભો ના થાય, એ જાગૃત થઈ જાય. અને જે જાગૃત હોય એટલે ફરી વાર એ જગ્યાએ માર ખાય નહીં. હા, નક્કી પણ થઈ જાય. વધારે સ્ટ્રોંગ થતું જાય કે હવે તો એ નથી. એમાં એવું થાય કે માર ખાધેલો હોય એટલે એ વખતે તો નિશ્ચય થઈ જાય કે નેક્સ્ટ ટાઈમ હવે આમાં તો પડવું જ નહીં, આ તો પડાય જ નહીં, એ તો ક્લિયર થઈ જાય એ વખત. પછી જયારે આવે ત્યારે અમુક વાર વિરોધ કરીએ ત્યારે એ સારું રહે, પણ વિરોધ જયારે ના કરીએ, આપણે બોલીએ નહીં કશું કે આપણે બાજુથી કશું પેલું ખાલી જણાય ખરું કે આ ખોટું થઈ રહ્યું છે, પણ આપણે કશું પેલું વધારે પેલું શું કહેવાય ખબર નહીં શું એક્સપ્લેન કરું, પણ વધારે આપણે કશું ફોકસ ના આપીએ ત્યારે એ પછી માર ફરી ખવાય છે. હા, બરાબર છે. બરાબર છે. એટલે માર ખાઈને ચેતી જઈએ ને તો પાછા અમુક સંજોગો એવા આવે ને તો ઊંઘી જવાય, તો પાછો માર ખવાય. પણ એમાં ઊંઘ નહીં હોય, એમાં ખબર પડતી હોય કે આ ખોટું જ થઈ રહ્યું છે, પણ આપણો પેલો જે ફોર્સ હોવો જોઈએ કે પોલ ખવાઈ જાય કે શું થાય ખબર નહીં. એટલે બરાબર છે. અંદર પેલી પોલ મારે ને હજી એક બાજુ એટલે બંને છે. પાછલું જ્ઞાન અને અત્યારનું જ્ઞાન બંને જુદા છે કે નહીં? પાછલું જ્ઞાન શું બતાવે કે આમાં સુખ છે, અને હવે આ નવું જ્ઞાન મળ્યું એટલે પ્રજ્ઞા જાગૃત થઈ, પ્રજ્ઞા આ બાજુનું બતાવે. પણ પેલા જ્યાં ઢીલા પડીએ એટલે પ્રજ્ઞા પક્ષનું સાંભળવાને બદલે આ બુદ્ધિનું પૂતગલ પક્ષનું સાંભળીએ, એટલે પૂતગલના પક્ષમાં બેસી જઈએ. પૂતગલના પક્ષમાં બેસી જઈએ એટલે પછી માર ખાવો પડે, અને પ્રજ્ઞાના પક્ષમાં રહીએ તો આમાંથી બહાર આવીએ. પ્રજ્ઞા પક્ષી એટલે આત્મા પક્ષી થયા, પૂતગલ પક્ષી એટલે સંસાર પક્ષી થયા. એટલે બરાબર છે. એટલે હવે શું છે, આ ભરેલો માલ છે એટલે જોર તો કરે કે ના કરે? ભરેલો માલ છે કે ભાઈ આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એટલે જોર કરે કે ના કરે? તો કે ભરેલો માલ જોર કરે ને સામે પ્રજ્ઞાનું લાઈટ કેટલું એ છે, બ્રાઇટ છે, એ વસ્તુ છે ને. હવે પ્રજ્ઞાને આપણે દર વખતે જ્યાં જ્યાં ચેતવે ને આપણે એની વાત સાંભળી હોય તો પ્રજ્ઞાનું લાઈટ આપણે કામમાં લાગે ને. આપણે પ્રજ્ઞા બતાવે આપણે આંખ આડા કાન કર્યા હોય તો પછી વાત કેમ નહીં પહોંચે? એટલે પછી પ્રજ્ઞા ખસી ના જાય, પણ પ્રજ્ઞાનું આમ એવું લાગે પ્રજ્ઞાનું જોર ઓછું થઈ ગયું છે, કારણ કે આપણે એના પક્ષમાં રહ્યા નહીં ને. એટલે એ વખતે જે એવું લાગતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે એ પ્રજ્ઞા છે, પણ આપણે એમાં એ બાજુ વળતા નહીં એમ. હા, બરાબર. એટલે જે આપણે ચેતવે છે એ પ્રજ્ઞા છે કે આ ખોટું થઈ રહ્યું છે.
પણ શું થાય કે ખોટું એવું બતાવે તો પાછું આ બુદ્ધિ જાત જાતનું બતાવે ને અંદર તો પાછું એમાં પડી જાય. વકીલાત કરીને ફેરવી નાખે. મારે એવું ચાલતું હતું ટીવી હજુ ચાલે જ છે ટીવી જોવામાં ન્યૂઝ ને એ જોવામાં અત્યારે તો ઇલેક્શન ચાલતું હતું એટલે પેલું જોયા કરતો હતો વળીએ ઘડીએ પેલું ઇલેક્શન એમાં હમ. એટલે પેલા અંદર પેલું ખેંચતાણ ચાલતી એટલે એમાં મજા આવે જોવાની ઇલેક્શન એમાં મજામાં ઇમોશનલ થઈ જાય. અને પેલા એક જણ તો મને કહે કે આ જો ને કે આ મોદીને બધા વોટ ના આપ્યો કે આને આટલું સારું કામ કે વોટ ના આપ્યો. કેમ કે શું થયું તો કે ક્લિયર મેજોરિટી જ ના મળી. એટલે એમ કહ્યું કે 400 સીટ આવવાની હતી ને એ 400 શું એ ક્લિયર મેજોરિટી ના મળી. કે હિન્દુસ્તાનના લોકો કે બધા કે કોઈને કે આ આટલું સારું કામ કરી કોઈને પડી નથી. આજે ઇમોશનલ થાય સેન્સિટિવ એની વાત છે. એટલે આપણે ત્યારે આપણે તો કેવું હોય કઈ લેવા જેવા જ ના હોય. પણ તોય આપણે કેટલું જોર મારીએ કે આજે નહીં જ જોવું પણ તોય પાછું ચાલુ થઈ જાય પછી 5 મિનિટ ભરી બંધ કરી દે થોડું હા એ ફરી ના ગોઠે તો 2-3 કલાક ખેંચી નાખે પછી છેલ્લે પસ્તાવો થાય ફરી નક્કી કરે ભાઈ આ ના જોઈએ ફરી પાછું 2-3 દાડા ચાલે ફરી પાછું ફરી એક દાડો ચાલુ થઈ ગયું એટલે ફરી પાછું એવું ચાલ્યા કરે આમ તો. એટલે એ બધું એટલે કેવું છે એ જે ફરી જોવાનું ચાલુ કર્યું ને એ શું કહ્યું પ્રજ્ઞાનું આપણે ના સાંભળ્યું એટલે આ બુદ્ધિના પક્ષમાં બેઠા બુદ્ધિનું સાંભળ્યું એટલે પછી બુદ્ધિનું જોર વધે અને પ્રજ્ઞાના પક્ષમાં તો પ્રજ્ઞાનું જોર વધે. પણ અંદર જ મીઠું લાગતું હોય તો શું થાય? મીઠું અંદર લાગતું તો શું થાય? આપણે સમજાય કે હવે શું મજા આવે આમાં પેલા એ લોકો આપણે લેવા દેવાય નહીં આપણે કેનેડામાં પડ્યા છે પેલા ઇન્ડિયામાં છે આપણે કોઈ લે કશું નહીં બધું કેટલું જાતનું સમજાય કે હવે આ ટીવી જોવામાં ચિત્ત પેલી અશુદ્ધિ થાય ને ટાઈમ બધો વેડફાઈ જાય જ્ઞાનની જાગૃતિ બધું કેટલું સમજાય પણ એ વખતે પાટો બદલવો પડે. રેલવેમાં નહીં પહેલા હવે તો બધું ઓટોમેટિક થઈ ગયું. પહેલા તો પેલો ગાડી આવવાની હોય તો પેલો સિગ્નલ આમ કે આમ ખેંચે એટલે પાટો આમથી આમ થાય એટલે ગાડી આ બાજુ જાય. એવું પાટો બદલવો પડે. ખરા પોઈન્ટમેન પાટો બદલવો પડે. એટલે ગાડી આમ જતી હોય તો આપણે જઈએ પાટો બદલી નાખીએ આમ જવા માટે. પછી એવા પાટો બદલી નાખ્યો પછી તો વાંધો નહીં પછી ગાડી ચાલ્યા કરે. એટલે લપસવાની જગ્યા હોય ત્યાં પેલું એનાલિસ નહીં કરવાનું પેલું પાટો બદલી નાખો ને. ખસી જવાનું અને તો આ તે વાત નથી કરી કે બહુ એવું થાય ને તો બીજા રૂમમાં જઈને જેમ મોટેથી બોલી ગયા હું શુદ્ધ આત્મા છું હું મન વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હજુ પછી કે આ કસાનો ગાંઠી જ નહીં હોય હું શુદ્ધ આત્મા છું. બોલવાનું ખરું પાછું આવવાનું બહાર પછી ફરી થાય તો ફરી એમ. એમના જ દાખલામાં ઇલેક્શન જોયું પણ તમે એને જોવો જ છો ખાલી તમે એમાં કોઈ ભાગીદારી કરતા નથી તો શું વાંધો છે? જો ખાલી જોતો હોય ને એને રસ ના પડે. આ તો ઇન્ટરેસ્ટ પડે ને ઇન્ટરેસ્ટ પડે અંદર શું થાય કે આ મોદી જીતે સારું થાય કે ના થાય કે હા આની જગ્યા હજી આનું જગ્યા હજી વધારે આવે તો સારું અથવા તો પેલા એને ઓછી આવે તો અંદર આપણને દુઃખ થાય કારણ આને એટલી ઓછી આવી ખરા કે આ યુપીમાં પેલા આટલું બધું કામ કર્યું તો કે આને કોઈ મદદ ના કોઈ આમ કોઈ સીટ જ ના મળી એને. આપણી ગમતી પાર્ટી વિશે કોઈ ખરાબ બોલતો હોય અમે કોઈ આવ્યો હોય ન્યૂઝ વાળો તો આપણને કોઈ એવું થાય કે આ દ્વેષ થઈ જાય. હવે કેવું છે હવે દાદા ભગવાન કેવી વાત કરતા હતા કે આ કુદરતનું રોલર ચાલવાનું છે કુદરતનું એટલે એમાં ઘઉં ને કાંકરા છૂટા પડશે. ઘઉંમાં ભરી જશે ને કાંકરા મીટિંગમાં. તો એ ભલે કહેતા હતા કે હજી ચેતી જજો પછી એકવાર કુદરતનું રોલર ચાલુ થાય ને પછી કોઈનું ચાલે નહીં. તો કે આ બધું કુદરત કામ કરે છે ને એટલે વ્યવસ્થિત શું આવે છે એટલું આપણે જોવાનું જ હોય. આપણે કઈ કસમ પડવાનું થોડું હોય. વहीं બેઠા બેઠા ગમેલી વાત કર્યું આને આમ કર્યું આને આમ કર્યું આને આમ કર્યું કોઈ બાપોએ મારી વાત સાંભળવાનું છે? વહીથી ગમે એટલું કહું કે આને ખોટું કર્યું કે આને આમ કર્યું કે આને આમ કર્યું મારો અભિપ્રાય કોઈ ગણકારવાનો છે નોંધે લેવાનો છે? તો મારે પછી મારો ટાઈમ શેના માટે બગાડવાનો એટલો? દાદા ભગવાન હતા ને તો જેને ત્યાં રહ્યા હતા
એ ભાઈ હવાના ઉઠીને પછી છાપું આવીને દર્શન કરી જાય, બધું થઈ જાય. પછી બેઠા બેઠા છાપું વાંચ્યા કરે. દાદા એક બેજુ દાદાએ કહ્યું, આવું કે છાપું વાંચવા જ કરે? આ ઘરે જ્ઞાની બેઠા છે, તું કે છાપું વાંચ્યા કરે છે? તો છાપું વાંચીને કે ઇન્દિરાથી આમ નતું કરવા જોયું, અને આમ મોરારી દેસાઈ આમ નતું કરવા જેવું. કોઈ તારી વાત સાંભળવાનો જ કે? તને આ શુદ્ધાત્માની અનુભૂતિ થઈ એટલે તારા ટાઈમની કિંમત કેટલી બધી, અને તો ટાઈમ આવો લોપટ ચોપડો આપણે વેડફી નાખે છે. શું કે હવે એક બાજુ આવી વાત કરે, પછી બીજી બાજુ દાદા મહાત્મા જનરલ કેવું વાત કરે એમ કે ભાઈ આ અમારે હજી બેસીને છાપું વાંચ્યું છે ને તો તારું કલ્યાણ થશે. બંને વાત સાચી છે, પણ આપણી જાગૃતિમાં શું હોય કે ખાલી દાદાની હાજરીમાં બેસવાથી જ કલ્યાણ થવાનું છે, પણ મારે નથી વધારે ના કરવું જોઈએ. મારા તરફથી ઇનપુટ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આખી દાદાની જે શાશ્વત વાતો છે ને, આપણે આમ ખ્યાલ જ ના આવે. આપણે એકાંતિક પકડી લઈએ કે દાદા આમ કર્યું, દાદા આમ કર્યું. હવે દાદા કેવા પેલું કશું આવતો જ ના કે ભલે આઈને બેસીને છાપું વાંચશે ને તો આ વાતાવરણ બેસશે, કામ થશે. આ છોકરાઓ દાદા ભગવાન હતા, છોકરાઓ કેટલા બધા આવે સત્સંગમાં, દોડતા હોય, રમતા હોય, અવાજ એ કરતા હોય. ક્યારેય દાદાએ બૂમ પાડી છે? અને કોઈ મહાત્મા કે ને એની મમ્મીને કે એના પપ્પા એટલે એને બહાર લઈ જાવ એમ, તો દાદા શું કે ભાઈ બેસવા દો એને, આ વાતાવરણમાં રમશે ને તો એ સંસ્કાર પડી જશે. હવે આ તમે આ દ્રષ્ટિ લાવો ક્યાંથી? બાકી બધાની દ્રષ્ટિમાં શું હોય કે ભાઈ આ સત્સંગ છે, શાંતિથી બેસો, અવાજ ના કરતા, વાતો ના કરતા. હવે છોકરાઓ માટે કેક નાખે. હવે આ તમે કોઈ જાતનો નિયમ નહીં, કોઈ જાતનો નિયમ નહીં. અને પાછું દાદા શું કે આખું બતાવે, રિવિઝન બતાવે કે આ છોકરાઓને સંસ્કાર પડી જશે. કે કોની હાજરીમાં બેઠા છે? ભાઈ ભગવાન ખુલ્લો થયો છે, ભગવાનની હાજરીમાં બેઠા છે. કે કશું નહીં કહે ને તો એનું કામ થઈ જશે. આપણે શું કહીએ, ભાઈ દાદાનો સત્સંગ ચાલતો, વાત બંધ કરી દે. હવે દાદાનો સત્સંગ ચાલતો હોય ને પાછળ રસોડામાં કુકરની સીટી વાગતી હોય. દાદા એવું કે હમણાં રસોઈ ના કરતા, હમણાં અવાજ ના કરતા. બધું જે સંજોગો આવ્યા ને એક એક સંજોગને જોયા કર્યા છે, અને આપણે એક એક સંજોગને ફેરવવા જઈએ. આપણી ફેરવવા જઈએ, આપણી એટલે કોની? શુદ્ધાત્મા નહીં, વૈશાલીની ફેરવા જઈએ ને, એટલે આ મોટી ભૂલ થાય. ચાલ ગૌડો એકાદ પદ બુક નહીં લાયા અમારે મોબાઈલ તોડે ને. થોડી વાતો અઘરી પડી જાય થોડી એમ નહીં દીપ્તિ? અઘરી ના પડે? તું શું ભણેલી? એમ.કોમ કર તો બહુ ભણેલી ત્યાં માસ્ટર કહેવાય. કે તારો ફેવરિટ છે નહીં? એટલે મને ના જ પાડે કહું આ નહીં બીજા એટલે આપણું અંદર જે ચાલે ને એને જોવાનું મળે એમ. એ તો બધાને આવડે જ છે. સર્વે મનના પર્યાયો વાંચી, સર્વે મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ, દાદા બને છે સામાથી લઘુત્તમ. આ દાદા ભગવાન આ દેહથી જુદા રહેતા હતા ને, એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને
એનાથી લઘુ થઈને રહી શકતા હતા. ક્યાંય ઊભું જ ના થાય ને. એટલે કે સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. તારાથી નાનો હોય ને એની જોડે તને ક્યારેય પ્રોબ્લેમ ના થાય. તારી અગર નાનો થઈને રહેતો હોય એની જોડે પ્રોબ્લેમ ના થાય, પણ તારી અગર મોટો થઈને રહે એની અગર પ્રોબ્લેમ થાય કે ના થાય? આમ મીરા હોય એની જો તારે કઈ પ્રોબ્લેમ ના થાય, ને આ સાહેબ મોટો થાય એની જો પ્રોબ્લેમ થાય કે ના થાય? પ્રેક્ટિકલી થાય કે ના થાય? તને થાય ને એની જોડે, તને તો થાય પણ એને તારી જોડે ના થાય. તું નાનો હોય ત્યાં સુધી ના થાય, પણ જેવો મોટો થવા માંડે ને પછી ધીરે ધીરે થવા માંડે. તો કે દાદા બધા સાથે લઘુત્તમ થઈને રહે એટલે જગતના કોઈ જીવને દાદા જોડે પ્રોબ્લેમ ના થાય. કેટલી મોટી વાત કરી દીધી કવિરાજે, રમતા રમતા લખી નાખ્યું. ચાલો. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન, કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન, આપણી ખુશીમાં પોતે થયા રાજી, આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી, સંયોગાનુસાર વર્તે છે શીલવંત, સંયોગાનુસાર વર્તે છે શીલવંત, પહેલા જોશે તે અનુકૂળતા આપણી, પહેલા જોશે તે અનુકૂળતા આપણી, જાતે સંકોરાઈ બેસે છે ભગવંત, જાતે સંકોરાઈ બેસે છે ભગવંત, સર્વેના મનના પર્યાયો વાંચી, સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ, દાદા બને છે સામાથી લઘુત્તમ, બાળકની પાસે બાળકથી નાના, બાળકની પાસે બાળકથી નાના, રકમાનુસારી ગુરુ લઘુ દર્શન, રકમાનુસારી ગુરુ લઘુ દર્શન, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુતમ, શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુતમ, અપમાને તેની માગી લે માફી, અપમાને તેની માગી લે માફી, અવળાને પડતો અટકાવે હરદમ, અવરાને પડતો અટકાવે હરદમ, આવી સહજતા કોણે જોઈ જાણી, આવી સહજતા કોણે જોઈ જાણી, પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ, પોતાને ખર્ચે જે પીરસે છે સત્સંગ, સર્વેના મનના પર્યાયો વાંચી, સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામા
સામાંથી લઘુત્તમ દાદા બને છે સામાંથી લઘુત્તમ દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી સંયોગી પરપોટો છે માત્ર વળગન સંયોગી પરપોટો છે માત્ર વરગણ વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી વરગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી જ્ઞાનાત્મા જાણે છે નિર્જરતા રજકન જ્ઞાનાત્મા જાણે છે નિર્જરતા રજગણ મૂળાત્મા સમજે છે કાયા છે મારી મૂળાત્મા સમજે છે કાયા છે મારી આટી અહમની નિજ દોષે બંધન આટી અહમની નિજ દોષે બંધન કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ સર્વેના મનના પર્યાયો વાંચી સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાંથી લઘુત્તમ દાદા બને છે સામાંથી લઘુત્તમ દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી પાંચ જ આજ્ઞાથી છૂટે જગ ક્રંદન 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 આખી દાદા ભણી દશાનું વર્ણન છે છેલ્લે તારણ આપી દીધું પાંચ જ આજ્ઞાથી છૂટે છે પૂછો ચાલો બીજી બધી વાતો કરીએ પૂછો તમે કઈ પૂછતા નથી છે ત્યાંથી ઇન્ડિયાથી આવ્યા તો પૂછો ઇન્ડિયા સાંભળતા લઈએ પૂછી લેવું થોડી અઘરી વાતો થોડી હવે સહેલી વાતો પૂછવાનો પ્રશ્ન You have any question? બહુ સરસ તો ઓકે થઈ ગયું Now you have no more question. તારા થઈ ગયા ને પ્રશ્ન
સિમ્પલ પૂછી લીધું. હા, ઇનિશિયલી ખાલી પ્રતિક્રમણ માટે છે. ઇનિશિયલી જે ખાલી બોલવા ખાતર બોલી લીધા હોય પ્રતિક્રમણ, અને વચ્ચે ક્યારે એવા ફેઝિસમાં પોલ મારી દીધી હોય, તો એ તો થયા જ ન કહેવાય. તો હવે એને પાછા કઈ રીતે કરવા? એ તો આપણે ખબર પડે. આ પોલ મારી હતી તો પાછું ફરી આમ હાર્ટીલી સિન્સરી કરી લઈએ ને. યાદ આવે એવો? હા, જે યાદ આવે. આમાં કેવું છે, પ્રતિક્રમણ ખરેખર એ મિકેનિકલ પ્રોસેસ નથી. પ્રતિક્રમણ એટલે શું? સૌથી પહેલા એને રિયલાઇઝ થાય કે આ મારી ભૂલ છે, આ મારી ભૂલ છે, એવું રિયલાઇઝ થવું જોઈએ ને. તો કે આ મારી ભૂલ છે એટલે કે આ 100% મારી ભૂલ છે, સામાની ભૂલ નથી, એવું રિયલાઇઝ થવું જોઈએ. પછી એ ભૂલનો સ્વીકાર થાય એટલે કે ભૂલનો ખેદ રહે, એટલે કોઈ પણ રીતે પછી એ ભૂલને ટેકો આપે નહીં. કે આ પહેલા ભૂલનો સ્વીકાર રિયલાઇઝ થાય, પછી એની માફી માંગવાની આવે, અને પછી આવે પ્રત્યાખ્યાન, એટલે કે ફરી આવી ભૂલ મારે ક્યારેય કરવી નથી. એટલે આ જે આપ્યું છે ને દાદા ભગવાને, એટલું બધું સાયન્ટિફિક આપ્યું છે કે આ જે ભૂલ થઈ, ભૂલનો સ્વીકાર, એક્સેપ્ટન્સ. હવે જ્યારે આપણે સમજાય ને કે આ 100% મારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. હવે આ 5 આજ્ઞા મળી એટલે વ્યવસ્થિત જ્ઞાન મળ્યું, સમજાય ને કે સામો નિર્દોષ દેખાય અને પછી માફી માગે, એ માફી આખી વાત જ જુદી હોય ને. સમજાય? સામો નિર્દોષ તો દેખાવો જોઈએ ને. હું માફી માંગુ પણ મને હજી સામાન્ય ભૂલ દેખાતી હોય, પાછું અંદર શું થાય? જો મેં માફી માંગી, એ કઈ બોલ્યો કે એની ભૂલ હતી, એને માફી માંગી. સમજાય? એટલે આ સામો નિર્દોષ દેખાય. એટલે આપણું જે પ્રતિક્રમણ કેવું છે કે પોતાની ભૂલનો સ્વીકાર, સામો નિર્દોષ દેખાય અને પછી પોતાની ભૂલ માટે માફી માંગે, અને પાછું નક્કી થાય કે ફરી આવી ભૂલ ક્યારેય કરવી નથી. ત્યારે એને પ્રતિક્રમણ થયું કહેવાય. આ જે પેલું આપ્યું ને શબ્દોથી, એ તો એક સમજવા માટે કે એને ખ્યાલ હોય, એક ગાઈડલાઈન રહે, એક સ્ટ્રક્ચર કે આવું હોવું ઘટે. તો કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, તો દાદાને સાક્ષીમાં કેમ રાખવાના? તો દાદા મય જ બેઠેલા છે, દાદાને સાક્ષીમાં રાખીએ તો દાદાથી છૂપું કશું છે ખરું? તો કે અમે છૂપું નથી, ભાઈ અમને જેમ છે તેમ કહેવામાં વાંધો ખરો? એટલે આ દાદાની સાક્ષી માફી માગે ને, એટલે જયારે આલોચના કરે ત્યારે જેમ છે તેમ કરે, અને આમ બીજા પાસે કહે તો 50%, 80%, 90% એવું કરે. એટલે એને છુપાવવાનો ભાગ ના રહ્યો. એનું જાણતા અજાણતા આ દર્શનું રક્ષણ કરવાનો ભાગ આખો ઉડી જાય. એટલે આપણા જે પ્રતિક્રમણની વેલ્યુ છે ને, એ રીતે છે, બહુ મોટી વેલ્યુ છે. છૂટા પડ્યા પછીના પ્રતિક્રમણ છે. અત્યાર સુધી પ્રતિક્રમણ કરતા હતા, દર્શ થઈને તું પ્રતિક્રમણ કરતો હતો, અને હવે શુદ્ધાત્મા દર્શ પ્રતિક્રમણ કરે, તું ન્યુટ્રલ થયો, નિષ્પક્ષ થયો. પહેલા તો દર્શના પક્ષમાં હતો, એ આખો ભાગ ઉડી ગયો. એટલે આપણા પ્રતિક્રમણની વેલ્યુ છે. એટલે જેટલા પ્રતિક્રમણ થયા ને હાર્ટીલી, એટલો તો પાછો ફર્યો. એમ કરતા એલા પૂરેપૂરો પાછો ફર્યો એટલે કામ થઈ ગયું. સમજે? એટલે આ વસ્તુ આ છે આખી, કે રિયલાઇઝ થાય છે, સામો નિર્દોષ દેખાય છે, પોતાની ભૂલ દેખાય છે, પોતાની 100% ભૂલ છે એવું પણ સમજાય છે, અને પછી માફી માગે. અને આમ જસ્ટ આમ ભૂલ દેખાઈને માફી માંગીએ, કેટલો ફરક પડે? આસમાન જમીનનો ફરક પડે. અને દાદા ભગવાનની સાક્ષીએ માગીએ છીએ એટલે આપણને ખબર છે કે દાદા ભગવાનને બધું દેખાય જ છે.
એટલે પોલ મારવાનો ભાગ આખો ઉડી જાય છે. એટલે આમ ફ્રેમવર્ક આપે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી કે કોની માફી માંગવાની, તો જે વ્યક્તિ સાથે આપણી ભૂલ થઈ એની. તો જે વ્યક્તિ સાથે ભૂલ થઈ એ તો કેવી છે, તને આ દેવેન્દ્રભાઈ સાથે પ્રોબ્લેમ થયો તો દેવેન્દ્ર છે પણ કેવો, તો કે આ મન વચન કાયા અને ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભિન્ન એવા એ શુદ્ધાત્મા ભગવાન, કે માફી મહિલા ભગવાનની માંગવાની છે ને. તો પાછો પ્રશ્ન ઉભો થાય કે ના થાય કે ભૂલ તો મેં દેવેન્દ્ર સાથે કરી, તો માફી મહિલા ભગવાનની કેમ માંગવાની? બરાબર. તને તારી જે ભૂલ થઈ, તને ગુસ્સો આવ્યો કે તું કઈ બોલી ગયો કે કઈ પણ રીતે કર્યું, તો કે તો દેવેન્દ્ર સાથે કર્યું, તો માફી દેવેન્દ્રની માંગવી જોઈએ ને, મહિલા ભગવાનની કેમ માંગવાની? ચાલ જલ્દી જવાબ આપ. ખ્યાલ આવ્યો? તને દીપ્તિની ભૂલ દેખાય કે દીપ્તિને કઈ બોલી ને, તારે દીપ્તિની માફી માંગવાની કે દીપ્તિના ભગવાનની માંગવાની? શુદ્ધાત્માની સામે તો એવું કેમ? તો ભૂલ તો દીપ્તિની કરી ને મહિલા ભગવાનની માફી માંગવાની? માનશે તું કહી દે, ચાલ તું નવી નવી છે ને તરફ તું પરફેક્ટ લઈને કહી દેશે, પૂરી સેટ છે બતાવી દેશે. મીતને તો ખબર હોય. એમને દોષિત જોયા એટલે આપણને જયારે સામી વ્યક્તિની ભૂલ દેખાય, તને દીપ્તિની ભૂલ દેખાય તેવું ભૂલ દેખાય રે ખરું કે આ દીપ્તિ જુદી મહિલા શુદ્ધાત્મા ભગવાન જુદા? એટલે બધો આરોપ કોની ઉપર જાય? મહિલા શુદ્ધાત્મા ભગવાન ઉપર જાય. એટલે મહિલા શુદ્ધાત્મા ભગવાનની માફી માંગવી પડે, અને ભગવાન તો જોડે છે જ, એટલે એમની માફી માંગી લઈએ એટલે ઓટોમેટિક પેલું બહારના રિલેટિવના ભાગમાં બધું રાગે પડી જાય. એટલે કે આ પ્રત્યક્ષ દાદા ભગવાન છે, મહિલા શુદ્ધાત્મા. શુદ્ધાત્મા કેવા છે? તે મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન. જ્ઞાન લીધે તો પ્રગટ, જ્ઞાન ના લીધું એવા હે શુદ્ધાત્મા ભગવાન. પછી તો કે આપણે જે ભૂલ થઈ એને આપણે વાત કરીએ કે ભાઈ આ મારાથી આ ભૂલ થઈ, મારાથી આવો વાણી વર્તન વ્યવહાર થઈ ગયો, એના માટે હું માફી માંગુ છું. ફરી આવી ભૂલ નહીં કરું હું નક્કી કરું છું, અને મને એવી શક્તિ આપો. એટલે કે આપણે સામેની વ્યક્તિની અંદર એટલા શુદ્ધાત્મા ભગવાન પાસે શક્તિ માંગીએ છીએ. જેની પાસે ભૂલ થઈ એની અંદર એલા ભગવાન પાસે શક્તિ માંગીએ છીએ, એટલે બહુ ઇફેક્ટિવ થાય. સમજે? મને તારી પર ગુસ્સો અને તારી અંદર એલા શુદ્ધાત્મા ભગવાન પાસે શક્તિ માંગુ કે મને ફરી ક્યાંય ગુસ્સો ના આવી શક્તિ આપજો, એ બહુ ઇફેક્ટિવ હોય. ખ્યાલ? એ બહુ ઇફેક્ટિવ હોય. એટલે આવી રીતે આખું હોય. એટલે એ રીતે આલોચના પ્રત્યાખ્યાન થઈ જાય. ફરી કરે આ ભૂલ ના થાય, મને શક્તિ આપે, અને પોતે નક્કી કે મારે ફરી કરે આવી ભૂલો કરવી નથી, એવું કહે. જેનરિક પ્રતિક્રમણ કઈ રીતે કરાય? આજે જેમ કે હું લોન મો કરતો, કયા પ્રતિક્રમણ? જેનરિક આજનો દાખલો લઈએ, હું છે ને લોન મો કરતો હતો, તો હવે એમાં તો કેટલા બધા જીવજંતુ મર્યા હોય, પછી દવા પણ છાંટી, તો એ તો ખાલી બોલવા ખાતર આમ અંદરથી એવું થયું કે માફ કરો, પણ હવે આ તો એવું છે કે ફરીથી આવી ભૂલ ન થાય, પણ રિસ્પોન્સિબિલિટી હોય તો કરવાનું પણ થાય. તો એવી અંદર કઈ રીતે ગોઠવણી કરવી, અને ખબર પણ ન હોય કેટલા મર્યા હશે, તો કઈ રીતે? એટલે જનરલ પ્રતિક્રમણ કરવું પડે ને. હા, જનરલી કઈ રીતે કરવું? એટલે કેવું કે તો લોન કાપે નહીં તો તાર કોન્ટ્રાક્ટ આપવો પડે, બરાબર છે? કાપવું તો પડે જ, સમજાય? નહીં તો ના કાપે તો આજુબાજુ આ કમ્પ્લેન કરે તો તને એને ફાઇન કરે. એટલે સિચ્યુએશન એવી થાય કે લોન તો કાપવી પડે. એટલે આપણે શું રાખવાનું અંદર કે મને એવા સંજોગો ભેગા થાય કે મારે આવી હિંસા કરવી જ ના પડે. એવા સંજોગો ભેગા થાય કે મારે આવી હિંસા કરવી જ ના પડે. એટલે ભાવના આવી હોય કે અત્યારે તો આ વ્યવસ્થિતમાં આવ્યું ને આ કરવું પડે છે, પણ મારા ભાગે આવું ક્યાંથી આવ્યું? કે પાટલા ભાવમાં શું અંદર અભિપ્રાય હતો કે ભાઈ લોન કાપવામાં કશો વાંધો નહીં,
એના આધારે આ સંજોગ અત્યારે આવ્યો. પણ હવે આપણી ભાવના કઈ રાખવાની કે ફરી ક્યારે આવો સંજોગ ભેગો ના થાય. એટલે આમ દાખલા દાદા કેમ કે વેપાર કરવો હોય તો કેવું રાખવું છે કે એવો વેપાર મને હોય કે જેમાં હિંસા ઓછામાં ઓછી હોય. એટલે પછી કંઈક ખેતી કરવાનું હોય તો પછી ખેતીનો વેપાર એટલે ખેતી તો કે આમાં તો બહુ હિંસા થાય એ ના હોય તો સારું. પછી પેલા વેપારી હોય તો અનાજ કરિયાણાનો વેપાર હોય તો એમાં બધું જીવાતો પડે ને હિંસા થાય ને દવા બવા છાંટે કરે બધું. તો કે એવું કંઈક હોવું જોઈએ. આ બીજું કંઈ પણ કરે તો બધા હોય કે ના હોય કંઈ ને કંઈ એમ. પણ આપણો જવેરીનો ધંધો હોય ડાયમંડનો હોય તો એમાં હિંસા હોય ઓછા ઓછી હિંસા હોય ને. એટલે આ શું દાદા શું કહે છે કે આ પાટલા તમે ભાવ કહીને આવેલો માટે આવો ધંધો ને ભેગો થયો તો કશો વાંધો. અત્યારે આપણે જે સંજોગ છે તો બરાબર છે. સંજોગ તો વ્યવસ્થિત કમ્પલસરી છે. એટલે કમ્પલસરી ક્યારે કહેવાય કે એને ખેદ વર્ત્યા કરે. એને ખેદ વર્ત્યા કરે. આ તો આપણે શું કે આ તો મારી ફરજ છે કાપવાનું છે એમ. એટલે હવે જે છે હવે આવ્યું છે કાપવા એવું ને પણ ખેદ રહેવો જોઈએ કે મારા ભાગે આવો સંજોગ આવ્યો ક્યાંથી. ભગવાન મહાવીર હોય તો એમના ભાગે કોઈ પણ પ્રકારની હિંસા આવે ખરી? એમના ભાગે આમ કે કોઈ પણ પ્રકારની હિંસા કે આ કોઈ જીવજંતુને મારવા પડે કે એવી સ્થૂળ હિંસા તો ના જ આવે. કોઈ પણ પ્રકારની હિંસા ભેગી જ ના થાય એમને. કેમ તો પૂર્વેથી પેલો આ ભાવ બધા આવા ને કે મારે આ મન વચન કાંઈ હિંસા ના થાય. એટલે એ રૂપકમાં આવેલું, ચારિત્રમાં આવેલું. અને આપણને આ અવરા સંજોગ થાય અને આવી અંદર જાગૃતિ રહે, આ ભાવના રહે, આ શક્તિઓ માગીએ એટલે પછી આગળના આપણા વ્યવસ્થિત સંજોગો એવા ગોઠવાય. પણ એવું કેમ થાય કે જે આ લાઈક નાના જીવજંતુને મારીએ તો એમાં શુદ્ધાત્મા જોવાય અને એવું થાય ખેદ થાય, પણ જે રોજના ડીલિંગ્સ હોય ત્યાં ભગવાન નહીં. હા, ત્યાં ના દેખાય. હિસાબ વધારે ને એ રાગદ્વેષ હિસાબ વધારે હોય ને. આ બધા સાથે આમ હર્ષુલ સાથે વધારે હોય, સિદ્ધેશ સાથે વધારે હોય, રાજ સાથે વધારે હોય એટલે ત્યાં ના દેખાય. મમ્મી સાથે ના દેખાય કારણ કે પેલું હિસાબ વધારે, હિસાબની ચિકાસ વધારે ને. એટલે એ બધા એ સંજોગ કહેવાય આપણા માટે ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય. નથી દેખાતા એ જુદી વાત છે. પણ આપણું નક્કી પણ ક્યાં કે ભાઈ ચીકણી ફાઇલોમાં પહેલા શુદ્ધાત્મા જોવા છે. એટલે આવું નક્કી કરેલું, આવું હેન્ડલ મારેલું હોય એટલે શરૂઆત થાય એની. આવું હેન્ડલ માર્યું હોય તો શરૂઆત થાય. હેન્ડલ જ ના માર્યું તો શું થાય? હેન્ડલ જ ના માર્યું તો શું થાય? ખ્યાલ આવે? હા. ક્યાં ગઈ પેલી છોકરી? મીરા. મીરા આપણે ગાવાનું જો. हर्षुल, यू नो दादा वन असीम जी करो आता है ना? ओह बहुत अच्छा. तो आज आप गाना फिर हम रिपीट करेंगे. आपको किसी की हेल्प की जरूरत नहीं है? नो, यू डोंट नीड हेल्प. हाँ नहीं, आपको जरूरत ही नहीं. चल आरिका તું ચાલુ કર, પછી તું થોડું ગા, થોડું પછી આને આપ. આરિકા આપ, થોડું તું ગા, પછી મારે થોડું હર્ષુલને આપવાનું. બરાબર? ચાલો. ઓ યુ હેવ ટુ ગો. હા ચાલ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલ ચાલુ કર. મીરા તું ચાલુ કર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
સચ્ચિદાનંદ. ચાલો વારસો દાદાના. વારસો દાદાના વીર તારે લાવજો કાયર બનો ના કોઈ ધી કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે ટેકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવ માત્રને કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુરતી સારું છે ને બધું બરાબર છે ને?